નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કંડક્ટરની એક્ઝામની અંદર સૌથી મહત્વનો ટોપિક અને દરેક વિદ્યાર્થીને હાર્ડ પડતો હોય એવો ટોપિક છે મોટર વ્હીકલ એક્ટ, જેમાંથી પ્રશ્નો પૂછાવાના છે. તો મોટર વ્હીકલ એક્ટની આપણે થોડી બેઝિક જાણકારી પહેલા મેળવી લઈએ, પછી એ કલમોને કઈ રીતે યાદ રાખવાની, એ કયા ભાગની અંદર એ કલમો આવેલી છે અને પરીક્ષાની દ્રષ્ટિએ કઈ કઈ કલમો અતિ મહત્વની છે એ બાબતે આજે આપણે ચર્ચા કરવાની છે. તો વિડીયો આખો જોજો, કોઈ સ્કીપ ના કરતા. કદાચ જે સ્કીપ કર્યા એમાંથી કોઈ પ્રશ્નો કદાચ આવી જશે, તો એટલા માટે કરીને દરેકને રિક્વેસ્ટ છે કે વિડીયો આખો જોજો, અને જેને ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરી દે, અને કંડક્ટરની તૈયારી કરવાવાળા જે મિત્રો હોય આ મિત્રો સુધી આ વિડીયોને પહોંચતો કરીએ. તો મિત્રો આપણે હવે ચાલુ કરીએ કે મોટર વ્હીકલ એક્ટ જે સંસદમાંથી, મોટર વ્હીકલ એક્ટ 1988 જે સંસદમાંથી જે પસાર થયો હતો, ક્યારે પસાર થયો હતો? 14 ઓક્ટોબર 1988, મતલબ કે 14/10/1988 ના રોજ આ સંસદમાંથી પસાર થયો હતો. અને સંસદમાંથી જ્યારે આ કાયદો પસાર થયો પછી સમગ્ર ભારતની અંદર ક્યારે આ કાયદો લાગુ થયો હતો? તો સમગ્ર ભારતની અંદર આ કાયદાનો અમલ થયો હતો 1 જુલાઈ 1989. મતલબ કે 88 ની અંદર આ કાયદો કઢાણો હશે અને 89 ની અંદર 1 જુલાઈ 1989 ની અંદર આ કાયદાનો શું થયો હતો? તો અમલ થયો હતો. બીજી વસ્તુ કે આ જે મોટર વ્હીકલ એક્ટ 1988 જે છે એની અંદર કુલ પ્રકરણો કેટલા છે? તો મિત્રો 14 પ્રકરણો છે એની અંદર, ખાસ યાદ રાખવું. પછી આ 14 પ્રકરણોની અંદર ટોટલ કલમો કેટલી છે? તો ટોટલ 217 કલમો છે. પ્રકરણ પૂછે તો 14 અને કલમો પૂછે આજની દ્રષ્ટિએ તો 217 કલમો છે. પછી બીજી એની બેઝિક માહિતી આપણે જ્યારે જોતા હોય ત્યારે જીએસઆરટીસી ની પહેલા તો સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો જ્યારે ગુજરાતની સ્થાપના થઈ હતી 1 મે 1960, બસ એ જ દિવસે આ જીએસઆરટીસી ની પણ સ્થાપના થઈ હતી. 1/5/1960 અથવા તો 1 મે 1960 આ જીએસઆરટીસી ની સ્થાપના થઈ હતી. બીજી માહિતી કે જીએસઆરટીસી નું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો જીએસઆરટીસી ની જે હેડ ઓફિસ છે એ હેડ ઓફિસ આવેલી છે, સેન્ટ્રલ ઓફિસ ક્યાં આવેલી છે? તો રાણીપ. આ રાણીપ ક્યાં આવેલું છે? તો અમદાવાદની અંદર. તો એની હેડ ઓફિસ ક્યાં આવેલી છે? તો રાણીપ, અમદાવાદની અંદર. બીજી વસ્તુ કે એસટી વર્કશોપ ક્યાં આવેલું છે? તો એસટી વર્કશોપ જે રહ્યું એ નરોડાની અંદર આવેલું છે. નરોડા ક્યાં આવેલું છે? તો અમદાવાદની અંદર આવેલું છે. પછી બીજું કે જે જીએસઆરટીસી જે રહ્યું એની જે વેબસાઇટ છે, આ વેબસાઇટ પણ અમુક વાર પૂછાઈ જતી હોય છે અમુક પરીક્ષાઓની અંદર એને પેલાની. તો એની વેબસાઇટ છે gsrtc.in, www.gsrtc.in. એના પછી છે કે એના વિભાગો કેટલા છે? તો આ વિભાગોની અંદર અલગ અલગ વિભાગો પડેલા હોય, ઝોન પડેલા હોય છે. તો એવા ટોટલ કેટલા વિભાગો છે? તો 16 વિભાગો છે. અને જે ડેપો કહેવામાં આવે છે તો 125 ડેપો છે. પછી જે ઇન્સ્પેક્ટરની જે આરટીઓ ઇન્સ્પેક્ટરની જે પરીક્ષા હતી એની અંદર એક પ્રશ્ન પૂછાણો હતો કે જે મોટર વ્હીકલ એક્ટ જે 1988 જે છે એનો વિસ્તાર કેટલો છે? તો એ કઈ કઈ જગ્યાએ લાગુ પડે? તો મિત્રો એનો વિસ્તાર જે રહ્યો એ સમગ્ર ભારત છે. મતલબ કે સમગ્ર ભારતની અંદર આ જે કાયદો જે રહ્યો એ લાગુ પડતો હોય છે. પહેલા જે જમ્મુ કાશ્મીર જે હતું એ ટાઈમે એવું હતું કે ભાઈ અમુક કાયદાઓ જમ્મુ કાશ્મીરની અંદર લાગુ પડતા નતા, પણ આ જે મોટર વ્હીકલ એક્ટ જે છે એ શરૂથી આખા સમગ્ર ભારતની અંદર આખો કાયદો શું થાય છે? લાગુ પડે. હવે આપણે એની જે પ્રકરણો છે આ પ્રકરણો વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલા તો પ્રકરણ 1 આપણે જોઈશું કે પ્રકરણ 1 ની અંદર કુલ ટોટલ કલમો કેટલી છે? તો કુલ 2 કલમો આવેલી છે. આ 2 કલમોની અંદર જે કલમ નંબર 1 છે તો આ કલમ નંબર 1 ની અંદર જુદી જુદી વ્યાખ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જુદી જુદી સંજ્ઞાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને બીજી વસ્તુ કે આ એક્ટ જે રહ્યો આ એક્ટ મોટર વ્હીકલ એક્ટ 1988 તરીકે ઓળખાય છે. આવી જોગવાઈ પણ શેની અંદર થયેલી છે? તો કલમ નંબર 1 ની અંદર. પછી આવે છે કે એનો વિસ્તારની જોગવાઈ પણ થયેલી છે કે ભાઈ આ કયા ક્ષેત્ર સુધી લાગુ પડશે? આ જે મોટર વ્હીકલ એક્ટ જે છે એ કયા ક્ષેત્ર માટે લાગુ પડશે? તો સમગ્ર ભારત વિસ્તારને આવરી લેશે આ મોટર વ્હીકલ એક્ટ. એના પછી આવે છે કલમ નંબર 2. તો કલમ નંબર 2 ની અંદર અમુક જે વ્યાખ્યાઓ આપી છે એ વ્યાખ્યાઓ આપણે જોઈએ કે ટ્રેલર વાળું વાહન કોને કહેવામાં આવે છે? તો મિત્રો ટ્રેલર વાળું વાહન એટલે અહીંયા આપણે જોઈએ કે ભાઈ ટ્રોલીને ખેંચતું જે વાહન હોય ને ટ્રેલર વાળું વાહન કહેવાય. આપણે લઈ લે કે ભાઈ ટ્રેક્ટર લઈ લો, તો ટ્રેક્ટરની અંદર શું હોય કે ટ્રેક્ટર હોય પછી ટ્રોલી હોય. તો જે આ ટ્રેલર વાળું વાહન શું થાય તો ભાઈ આ ટ્રોલીને ખેંચવા માટેનું જે વાહન જે છે એને ટ્રેલર વાળું વાહન કહેતા હોય છે. પછી બીજી વસ્તુ કે ભાઈ કોન્ટ્રાક્ટ કેરેજ કોને કહેવાય? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે ભાઈ કોન્ટ્રાક્ટ કેરેજની વ્યાખ્યા પૂછાતી હોય છે કે કોન્ટ્રાક્ટ કેરેજ કોને કહેવામાં આવે છે? તો એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ વ્યક્તિઓની હેરફેર અથવા તો પેસેન્જરોની હેરફેર માટે જે વાહન જે વપરાતું હોય છે એને
કોન્ટ્રાક્ટ કેરેજ કહેવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટ કેરેજ ની અંદર એક વસ્તુ મિત્રો ખાસ યાદ રાખવી કે અહીંયા સિંગલ ભાડું પર્સન જે છે ત્યાં ભાડું સિંગલ આપતા નથી. જેવી રીતે કે ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ કે જ્યારે આપણે સોસાયટીની અંદરથી જ્યારે કોઈ પ્રવાસ જતો હોય છે, એ બસની અંદર 20 કે 50 માણસો જ્યારે હોય છે ત્યારે એ દરેક મુસાફર ડ્રાઈવરને અલગ અલગ ભાડું નથી આપતા, પણ એની જગ્યાએ શું કરે છે, કોઈ એક જ વ્યક્તિ આ બધાનું ભાડું ઉઘરાઈ નાખે છે અને પછી કોને આપતો હોય છે, ડ્રાઈવરને. તો એને શું કહેવામાં આવે છે, તો કોન્ટ્રાક્ટ કેરેજ કહેવામાં આવે છે. પછી બીજું કે વેપારી કોને કહેવામાં આવે છે, તો વેપારી એટલે કે જે વાહનો બનાવે છે અને વેચે છે એ શું કહેવાય છે, અહીંયા આ એક્ટની ભાષાની અંદર એને વેપારી કહેવામાં આવે છે. એના પછી આવે છે ડ્રાઈવર. તો ડ્રાઈવર એટલે કે જે વાહન ચલાવે છે એ ડ્રાઈવર. બીજી વસ્તુ મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવી કે જ્યારે કોઈ વાહન જ્યારે કોઈને ટો કરીને જતું હોય કે ખેંચીને જ્યારે જતું હોય છે ત્યારે પાછળનો વાહન જે એનાથી બાંધેલું હોય છે, દોરડાથી બાંધેલું હોય છે, તો પાછળના વાહનની અંદર કોઈ વ્યક્તિ જે રહ્યો એ સ્ટીયરિંગ પકડી અને ત્યાં વાહનની અંદર બેઠો હોય છે, પાછળના વાહનની અંદર, તો આ જે સ્ટીયરિંગ પકડનાર વ્યક્તિ પણ ડ્રાઈવરની કેટેગરીની અંદર સમાવેશ થશે આ એક્ટ મુજબ. ઓકે. બીજી વસ્તુ કે દર કોને કહેવામાં આવે છે, તો દર એટલે કે ભાડું અથવા તો રેટ. કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનું જે ભાડું નક્કી જે થયું હોય એને શું કહેવામાં આવે છે, તો દર કહેવામાં આવે છે. પછી આવે છે રૂટ. તો રૂટ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનો જે ચોક્કસ રસ્તો મિત્રો નક્કી થયેલો હોય છે, આ જે રસ્તો જે હોય છે આ રસ્તાને શું કહેવામાં આવે છે, રૂટ કહેવામાં આવે છે. પછી મોટર વાહન. તો મોટર વાહનની કેટેગરીની અંદર જે 4 પૈડા વાળું જે વાહન રહ્યું, આ 4 પૈડા વાળું મિત્રો પૈડા ખાસ યાદ રાખવા. 4 પૈડાથી ઓછા પૈડા હોય, મતલબ કે ધારી લો કે 3 પૈડા હોય તો 3 પૈડા વાળા સાધનનો સમાવેશ થતો નથી. શેમાં સમાવેશ થતો નથી, તો મોટર વાહનમાં સમાવેશ થતો નથી. બીજી વસ્તુ કે જે બાઇક છે આ બાઇકનો પણ મોટર વાહનમાં સમાવેશ થતો નથી, એને મોટરસાયકલ કહેવામાં આવે છે. એટલે મોટર વાહન માટે સૌપ્રથમ શરત શું હોવી જોઈએ કે 4 પૈડા અથવા તો 4 કરતા વધારે પૈડા હોવા જોઈએ. પછી બીજી વસ્તુ કે કોઈ ગોળ રાઉન્ડની અંદર અથવા તો ચોક્કસ વિસ્તારની અંદર જ કોઈ વાહન જે આવતું જતું હોય છે, તો એના માટે કરીને આ મોટર વાહન શબ્દનો આપણે ઉપયોગ ના કરી શકીએ. આપણે ધારી લઈએ કે જ્યારે જે રીતે કે ભાઈ કાંકરિયા આપણે જે તળાવ રહ્યું, તો કાંકરિયા તળાવની ફરતે આ રીતે એક રેલગાડી ચાલે છે, કાંકરિયા તળાવ ફરતે. તો આ કાંકરિયા તળાવ ફરતે આ જે રેલગાડી જે ચાલે છે એનો રૂટ કેવો છે, ફિક્સ છે. એને ક્યાંય બહાર જવાનું હોતું નથી, ભમીને ક્યાં આવે છે એને સ્થળે પાછી આવે છે. એટલે એનો સમાવેશ મોટર વાહનમાં થતો નથી. બીજી વસ્તુ કે જે વાહન જે રહ્યા એ પાટા ઉપર ચાલતા હોય છે. શેના ઉપર ચાલતા હોય, તો પાટા ઉપર. તો જે વાહનો પાટા ઉપર ચાલતા હોય છે એનો સમાવેશ પણ મોટર વાહનમાં થતો નથી. પછી બીજી વસ્તુ કે કોઈ ગોડાઉન હોય તો કોઈ ગોડાઉનની અંદર માલને હેરફેર માટે એક રૂટ નક્કી થયેલો હોય કે આ કારખાનાથી આ કારખાના સુધી અથવા તો આ કારખાનાની અંદર જ આ દુકાનથી આ દુકાન સુધી માલની હેરફેર માટે જે સાધન વપરાશે એનો સમાવેશ પણ મોટર વાહનની અંદર થશે નહીં. ઓકે. તો આટલું પ્રકરણ 1 ની અંદર હતું. પ્રકરણ 1 ની અંદર 1 અને 2 કલમો હતી. હવે આ જે પ્રકરણ 1 હતું એની અંદર આપણે જે થોડી વધારે અંદર ડિટેલની અંદર જઈએ તો બીજી વ્યાખ્યાઓ છે કે ભાઈ ભારે મોટર વાહન કોને કહેવામાં આવે છે, તો ભારે મોટર વાહનને હેવી મોટર વ્હીકલ કહેવામાં આવે છે. તો ખાસ એનું નામ યાદ રાખવું, HMV એટલે હેવી મોટર વ્હીકલ. હેવી મોટર વ્હીકલ. તો ભારે મોટર વાહન કોને કહેવામાં આવે છે, તો 12,000 કિલોગ્રામ થી વાહનનો વજન જે કેવું હોય વધારે હોય, અથવા તો 12,000 કિલોગ્રામ અથવા તો 12 ટન થી વધુ વજન હોય, એનો જે અંદરનો જે સામાન હોય આ સામાન સિવાયનો વજન છે. તો 12,000 કિલોગ્રામ થી વધારેનો જેનો જે સાધનનો વજન થતો હોય તો એ બધાનો સમાવેશ શેમાં થશે, તો HMV અથવા તો હેવી મોટર વ્હીકલ અથવા તો ભારે મોટર વાહન. ઓકે. પછી બીજું કે ભારે ઉતારુ મોટર વાહન કોને કહેવામાં આવે છે, તો અહીંયા ઉતારુ શબ્દ ખાસ જોવાનું. ઉપરની જે કેટેગરી હતી એનો ક્રાઇટેરિયા તો 12,000 કિલોગ્રામ અહીંયા જળવાવો જોઈએ કે 12,000 કિલોગ્રામ થી વધારેનું વજન હોવું જોઈએ. બીજી વસ્તુ કે આનો ઉપયોગ શેના માટે થવો જોઈએ, તો પેસેન્જરોની હેરફેર માટે ઉપયોગ થવો જોઈએ. તો એને ભારે ઉતારુ મોટર વાહન કહેવામાં આવતું હોય છે. પછી ત્રીજું કે હળવું મોટર વાહન કોને કહેવામાં આવે છે, તો એનું પણ ફૂલ ફોર્મ ખાસ યાદ રાખવું, LMV એટલે કે લાઇટ મોટર વ્હીકલ. શું થશે,
લાઇટ મોટર વ્હીકલ. લાઇટ મોટર વ્હીકલ એટલે હળવું મોટર વ્હીકલ. તો આ હળવું મોટર વાહન કોને કહેવામાં આવશે? તો 7500 કિલોગ્રામ અથવા તો 7.5 ટન કરતા જે વાહનનું વજન ઊંચું છે એ વાહન શું કહેવાશે? હળવું મોટર વાહન કહેવાશે. તો અહીંયા જે ભારે મોટર વાહન હતું એની અંદર 12000 કિલોગ્રામનો ક્રાઇટેરિયા હતો, અને અહીંયા શું છે કે 7500 કિલોગ્રામ થી જેનું વજન ઓછું છે, આમાં શું છે 12000 કિલોગ્રામ થી વધારે વજન હશે, અને આમાં શું છે કે 7500 કિલોગ્રામ થી ઓછું વજન જે સાધનોનું હશે એ બધાનો સમાવેશ એમાં થશે. તો હળવું મોટર વાહન અથવા તો લાઇટ મોટર વ્હીકલ ની અંદર થશે. પછી ત્રીજી વસ્તુ કે મધ્યમ સ્તરનું મોટર વાહન કોને કહેવામાં આવે છે? તો મધ્યમ સ્તર એટલે અહીંયા ભારું જે હતું એ 12000 કિલોગ્રામ થી વધારે હતું, પછી જે હળવું જે હતું 7500 કિલોગ્રામ થી વધારે હતું. એટલે મધ્યમ સ્તર એટલે કે હળવા અને ભારેની વચ્ચે જે આવશે એ મધ્યમ સ્તરનું મોટર વ્હીકલ કહેવાશે. તો 12000 કિલોગ્રામ થી ઓછું અને 7500 કિલોગ્રામ થી વધારે જે વાહનનું વજન હશે એનો સમાવેશ એમાં થશે. તો મધ્યમ સ્તરનું મોટર વાહન. બીજું અહીંયા ઇમ્પોર્ટન્ટ અમુક શબ્દો આવે છે. ભાઈ મેક્સી કેબ કોને કહેવામાં આવે છે? તો મેક્સી કેબ એટલે શું થાય? તો 6 થી વધારે પેસેન્જરો અને 12 થી ઓછા પેસેન્જરો જ્યારે હોય છે અને વાહનોની જે પેસેન્જરોની હેરફેર માટે જે સાધનનો ઉપયોગ થાય છે તેને શું કહેવામાં આવે છે? મેક્સી કેબ. મતલબ કે 6 પેસેન્જરો કરતા વધારે હોવા જોઈએ અને 12 કરતા ઓછા હોવા જોઈએ, મતલબ કે 6 થી 12 ની વચ્ચે જે આવતા હોય તો એ ત્યાં મેક્સી કેબ કહેવામાં આવે છે. પછી મોટર કેબ કોને કહેવામાં આવે છે? તો મોટર કેબ ની અંદર 6 થી ઓછા પેસેન્જરોનો સમાવેશ થતો હોય છે, કે ડ્રાઈવર સિવાય 6 થી ઓછા પેસેન્જરોનો સમાવેશ જેની અંદર થતો હોય છે મોટર કેબ તરીકે ઓળખવામાં આવે છે. પછી બસની અંદર શું હોય છે? તો 6 થી વધારે પેસેન્જરોની સમાવવાની ક્ષમતા જે સાધનની અંદર હોય છે એને શું કહેવામાં આવે છે? બસ કહેવામાં આવે છે. પછી એક ખાસ મહત્વનું આપણે જોવાનું છે, સ્ટેજ કેરેજ કોને કહેવામાં આવે છે? તો સ્ટેજ કેરેજ ની અંદર જે પેસેન્જરોની સંખ્યા જે રહી એ 6 થી વધારે હોવી જોઈએ. બીજી વસ્તુ કે સ્ટેજ કેરેજ ને આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો માની લો કે તમે મહેસાણાના છો, તમે ત્યાંથી બસમાં બેસો છો, પાલનપુર થી અમદાવાદ થી લઈને પાલનપુરની બસમાં બેસો છો, તો તમારે પ્રોપર પાલનપુર નથી ઉતરવાનું, પણ ક્યાં ઉતરવાનું છે? મહેસાણાની અંદર ઉતરવાનું છે. મતલબ કે તમે મુસાફરી વચ્ચે પણ કરી શકો છો, અને તે એટલા સ્ટેજ સુધીનું ભાડું તમારે ચૂકવવાનું હોય છે. કે અમદાવાદથી બસ નીકળે છે, પાલનપુર સુધી જાય છે, પણ તમારે મુસાફરી ક્યાં સુધીની કરવાની છે? તો માત્ર મહેસાણા સુધીની. તો એને શું કહેવામાં આવે છે? સ્ટેજ કેરેજ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્ટેજ કેરેજ. પછી આ 2015 થી એક સુધારો આવ્યો છે પ્રકરણ 1 ની અંદર, અને આ એક નવું ઉમેરવામાં આવ્યું છે. શું? તો કલમ 2A અથવા તો 2ક ઉમેરવામાં આવી છે. આ કલમ 2A અથવા તો 2ક ની અંદર શું છે? તો ઈ કાર્ટ અથવા તો ઈ રિક્ષાનો સમાવેશ થાય છે. શેનો? ઈ કાર્ટ અથવા તો ઈ રિક્ષા. હવે ઈ કાર્ટ અથવા તો ઈ રિક્ષાની અંદર શેનો સમાવેશ થાય છે? તો પહેલા તો એ વસ્તુ આવે છે કે વાહન જે રહ્યું એ શેનાથી ચાલવું જોઈએ? બેટરીથી ચાલવું જોઈએ. બીજી વસ્તુ કે એની જે પાવર ક્ષમતા જે હોય છે 4000 વોટથી ઓછી હોવી જોઈએ. કેટલા વોટથી? તો 4000 વોટથી ઓછી હોવી જોઈએ. અને બીજું કે કેટલા પૈડા ધરાવતી હોવી જોઈએ? 3 પૈડા. તો આ 3 પૈડા જે ધરાવતા હોય છે તો એને શું કહેવામાં આવે છે? તો ઈ કાર્ટ કહેવામાં આવે છે. હવે પ્રકરણ 2 ની અંદર આપણે જોઈએ તો પ્રકરણ 2 ની અંદર મુખ્ય કલમો આપણે જોવા જઈએ અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો ઘણું અગત્યનું ચેપ્ટર છે. એની અંદર કલમ 3 થી લઈને કલમ 28 ની જોગવાઈઓ છે, પણ બધી કલમો પરીક્ષાની માટે અગત્યની નથી. એના માટે જે અગત્યની જે છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો આ પ્રકરણ 2 શેના વિશે છે? તો ડ્રાઈવરને લાયસન્સ આપવા અંગે, કે ડ્રાઈવરને લાયસન્સ આપવા માટેની શું જોગવાઈઓ છે, શું એની મર્યાદાઓ છે, શું એની ગેરલાયકાતો છે, તો આ બધી જોગવાઈ શેની અંદર છે? તો પ્રકરણ 2 ની અંદર છે. તો પ્રકરણ 2 ની કલમ 3 આપણે પહેલી વાર જોઈશું. તો કલમ 3 શેના માટે છે? તો જાહેર જગ્યાએ વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત હોવું જરૂરી છે. તો એની અંદર શેની જોગવાઈ છે કે ભાઈ જાહેર જગ્યાએ તમે ગમે તે જગ્યાએ વાહન ચલાવતા હોય તો એના માટે તમારે ફરજિયાતપણે તમારી જોડે શું હોવું જોઈએ? તો લાયસન્સ હોવું જોઈએ. પછી કલમ નંબર 4 આપણને શું કહે છે? તો કલમ 4 ની અંદર એવી જોગવાઈ છે કે ભાઈ લાયસન્સ મેળવવા માટેની વય મર્યાદા અથવા તો ઉંમર કેટલી હોવી જોઈએ? તો આપણને બધાને ખબર જ છે કે ભાઈ 18 વર્ષની ઉંમર આપણી થાય છે ત્યારે આપણને લાયસન્સ મેળવવા માટે અથવા તો લાયસન્સની અરજી કરવા માટે આપણે સક્ષમ બનીએ છીએ. તો લાયસન્સ મેળવવા માટેની આપણી જે ઉંમર જે રહી કેટલા વર્ષની હોવી જોઈએ? તો 18 વર્ષની હોવી જોઈએ. બીજી વસ્તુ કે જ્યારે
માલ સામાનની હેરફેર માટેના જે વાહનો અથવા તો ટ્રાન્સપોર્ટ મોટર વ્હીકલ, TMV એટલે ટ્રાન્સપોર્ટ મોટર વ્હીકલ, તો આ જે વાહનો જે હોય છે આ થોડા હેવી વાહનો હોય છે, તો એના માટેની જે વય મર્યાદા જે છે તો અહીંયા સાદા માટે 18 વર્ષ છે, તો અહીંયા કેટલી છે તો 20 વર્ષ છે. કેટલા વર્ષ છે તો 20 વર્ષ છે. કે TMV ટ્રાન્સપોર્ટ મોટર વ્હીકલના લાયસન્સ મેળવવા માટેની ઉંમર કેટલી હોવી જોઈએ, પરીક્ષામાં પૂછાય તો કેટલા વર્ષની ઉંમર હોવી જોઈએ, 20 વર્ષની હોવી જોઈએ. પછી બીજું કે જો વાહન ગિયરલેસ હોય, મતલબ કે એની અંદર ગિયર ના હોય, તો આ વાહન ગિયરલેસ હોય. પછી બીજી વસ્તુ કે જો એની જે સીસી જે હોય, એન્જિનની ક્ષમતા, ક્યુબિક કેપેસિટી, તો આ સીસી જે રહ્યું એ 50 સીસી થી ઓછી હોય એની ક્ષમતા, તો એના માટે જો એવી કોઈ વ્યક્તિને લાયસન્સ જોતું હોય એવા કોઈ સાધન માટે, તો એના માટે ઉંમર નક્કી થઈ છે 16 વર્ષ. કેટલા વર્ષની તો 16 વર્ષની. 16 વર્ષની. તો આ કલમની અંદર કલમ 4 ની અંદર શું છે તો ઉંમરની જોગવાઈ છે કે ભાઈ કેટલી વય મર્યાદા છે, તો સાદું આપણે જે ગાડી અને બાઇક ને એનું જે હોય છે એના માટે 18 વર્ષની ઉંમરની જોગવાઈ છે. પછી બીજું કે TMV હોય તો એના માટે 20 વર્ષની જોગવાઈ છે, અને 50 સીસી કરતા ઓછી ક્ષમતા ધરાવતું વાહન હોય. અને બીજી વસ્તુ કે આ જે વાહન જે રહ્યું કેવું હોય તો ગિયરલેસ હોય, તો આવા વાહન માટેની જે વય મર્યાદા છે 16 વર્ષ કરતા ઓછી ઉંમરના જે બાળકો જે હોય છે, અમુક જે એક્ટિવા જે 50 સીસી કરતા ઓછા ક્ષમતા, ક્યુબિક કેપેસિટી ક્ષમતા ધરાવતા હોય, તો એવા જે વાહનો જે રહ્યા એના માટેની વય મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે તો 16 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે. પછી કલમ નંબર 5. તો કલમ નંબર 5 ની અંદર શું છે કે કલમ 3 અને કલમ 4 આ બંને કલમોમાંથી કોઈ પણ કલમનું જ્યારે ઉલ્લંઘન કરવામાં આવે છે, તો એ ઉલ્લંઘન માટે જે જવાબદાર હશે, આ જવાબદારી વ્યક્તિ કોણ હશે તો એ એનો માલિક હશે. જે વાહનનો માલિક રહ્યો, આ માલિક એના માટે જવાબદાર હશે. કલમ 3 એવું કહેવા માંગે છે કે ભાઈ જાહેર જગ્યાએ જો તમારે વાહન ચલાવવું હોય તો એના માટે તમારે શું હોવું જોઈએ તો તમારા જોડે લાયસન્સ હોવું જોઈએ. પણ જ્યારે કોઈ વ્યક્તિ કે તમે કોઈ જોડે લાયસન્સ નથી એવા વ્યક્તિને તમે તમારું વાહન જ્યારે આપતા હોય છો, તમે ધારી લો કે તમારા જોડે ગાડી છે, તમારે એનું લાયસન્સ તમારા જોડે છે, પણ તમે તમારા મિત્રને એ ગાડી આપો છો અને મિત્ર જોડે લાયસન્સ નથી, અને જો એ વ્યક્તિ ક્યાંય પકડાય છે અથવા તો ક્યાંય અકસ્માત સર્જે છે, તો એના માટે જવાબદાર કોણ હશે તો વાહનનો માલિક જે રહ્યો, આ માલિક એના માટે જવાબદાર છે. કેમ તો આ માલિકે એને શું આપ્યું છે, ખબર હોવા છતાં પણ શું આપ્યું છે, સાધન આપ્યું છે. તો આ કલમ 5 ની અંદર એવું કહેવામાં આવે કે ભાઈ 3 અને 4 નું જો ઉલ્લંઘન થશે તો એના માટે જવાબદાર કોણ હશે તો વાહનનો જે માલિક હશે, આ માલિક એના માટે જવાબદાર હશે. પછી આવે છે કલમ નંબર 7. તો કલમ નંબર 7 ની અંદર જોગવાઈ શેની છે તો લર્નિંગ લાયસન્સ ની છે. એટલે જે શીખાઉ લાયસન્સ જે હોય છે એ શીખાઉ લાયસન્સ, અથવા તો તમે જ્યારે ગાડીઓ દેખતા હશો ત્યારે અમુક ગાડીની અંદર આ રીતે L લખેલો હોતો હશે, તો આ L જે લખેલો હોય છે એવું સૂચવે છે કે આ જે વ્યક્તિ જે ગાડી ચલાવે છે એ હજુ ગાડી શું કરે છે, શીખી રહ્યો છે. તો એના માટે કરીને આ લર્નિંગ લાયસન્સની જોગવાઈ છે. આ લર્નિંગ લાયસન્સ જે રહ્યું તો લર્નિંગ લાયસન્સ 6 મહિના સુધી વેલિડ રહેશે. કેટલા મહિના સુધી એની જોગવાઈ આપણે નીચેની કલમની અંદર આવશે, પણ આ જે લર્નિંગ લાયસન્સની જોગવાઈ કઈ કલમમાં છે તો 7 નંબરની કલમમાં. કઈ નંબરની કલમમાં તો 7 નંબરની કલમમાં. પછી કલમ નંબર 8, તો આ લર્નિંગ લાયસન્સ કેટલા સમયગાળા દરમિયાન અથવા તો કેટલી મુદત સુધી રહેશે તો 6 મહિના સુધી. કેટલી મુદત રહેશે એની લર્નિંગ લાયસન્સની તો 6 મહિના સુધી. બીજી વસ્તુ કે જ્યારે અમુક TMV એટલે કે ટ્રાન્સપોર્ટ મોટર વ્હીકલ જે હોય છે અથવા તો જે ભારે વાહનો હોય છે એની અંદર લર્નિંગ લાયસન્સની જોગવાઈ આપવામાં આવતી નથી. તમે વિચારો કે કોઈ ખટારો ચલાવતો કોઈ વ્યક્તિ હોય, 8 કે 10 વ્હીલ વાળો જે ખટારો જે હોય છે, આ ખટારા માટે જો લર્નિંગ લાયસન્સ આપવામાં આવે અને એ વ્યક્તિ જો માર્કેટની અંદર ગમે ત્યાં ખટારો ઠોકી દે તો જાનહાનિ વધી શકે છે. એટલા માટે કે એની અંદર લર્નિંગ લાયસન્સની કોઈ જોગવાઈ આપવામાં આવતી નથી. તમને જો સાધન આવડતું હોય, 1 વર્ષનો તમારા જોડે અનુભવ હોય તો જ તમને આ લાયસન્સ મળવા પાત્ર છે. તો આ લર્નિંગ લાયસન્સ TMV માટે લાગુ પડતું નથી. બીજી વસ્તુ કે કલમ નંબર 12, 8 પછી કલમ નંબર 9 અને 10 અને 11 આ કલમો પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની નથી, એટલે આપણે હવે જોશું કલમ નંબર 12. તો કલમ નંબર 12, તો 12 ને આપણે ગુજરાતીની અંદર પણ આ રીતે લખીએ છીએ 12, તો 12 ને બહાર પણ કહી શકાય. મતલબ આ કલમને યાદ કઈ રીતે રાખવી તો 12 એટલે કે કોઈ બહારની જગ્યાએથી જ્યારે તમે ડ્રાઇવિંગ શીખતા હોય તો કઈ જગ્યાએ શીખતા હોય તો ડ્રાઇવિંગ સ્કૂલો જોડેથી. તો આ ડ્રાઇવિંગ સ્કૂલો જોડેથી જ્યારે તમે ડ્રાઇવિંગ શીખતા હોય છો તો આ ડ્રાઇવિંગ સ્કૂલો માટેની જે જોગવાઈ છે એ કલમ નંબર કઈ છે તો 12 છે. તો મિત્રો આ યાદ રહી જવી જોઈએ કે 12ની કોઈ સંસ્થા જોડેથી, સ્કૂલો જોડેથી જ્યારે તમે આ શીખતા હોય છો,
ડ્રાઇવિંગ શીખતા હોય છો તો એ સ્કૂલોની જોગવાઈ કઈ કલમમાં છે? તો 12 નંબરની કલમમાં. ઓકે, પછી આવે છે કલમ નંબર 14. તો કલમ નંબર 14 ની અંદર શેની જોગવાઈ છે? તો આ લાયસન્સ ચાલુ રાખવા અંગે કે આ જે લર્નિંગ લાયસન્સ છે એ કેટલા સમય સુધી રહેશે, આપણે જે પાકું લાયસન્સ જે નીકાળીએ છીએ આ પાકું લાયસન્સ કેટલા સમયગાળા સુધી વેલિડ ગણાશે, પછી જે TMV ગણવામાં આવે છે કે ટ્રાન્સપોર્ટ મોટર વ્હીકલ એનું જે લાયસન્સ રહ્યું એ દર કેટલા વર્ષે રિન્યુ કરાવવું પડશે, પછી જે જ્વલનશીલ પદાર્થો જે લઈને જતું હોય કે કોઈ ધારી લો કે આપણે ગેસના જે હેરફેર માટે કરીને જે વાહનો જે ચાલતા હોય છે તો એવા જે વાહનો છે એના માટે કરીને અહીંયા અલગથી જોગવાઈ છે. તો આપણે પહેલા જોઈએ લર્નિંગ લાયસન્સ. તો લર્નિંગ લાયસન્સની જોગવાઈ કેટલા મહિના સુધી હોય? એની 6 મહિના સુધી. તો 6 મહિના પછી તમારે પાકા લાયસન્સ માટેની શું કરવાની હોય છે? તો અરજી કરવાની હોય છે. પછી બીજું કે પાકું લાયસન્સ જ્યારે કઢાવવામાં આવે છે તો પાકું લાયસન્સ કઢાવવામાં આવે તો એની મર્યાદા કેટલા વર્ષની હોય છે? 20 વર્ષની હોય છે. પણ ક્યાં સુધી? તમારી ઉંમર 50 વર્ષની થાય ત્યાં સુધી. કેટલા વર્ષની? 50 વર્ષની થાય ત્યાં સુધી. તો આપણે એને એક ઉદાહરણથી સમજીએ કે ભાઈ કોઈ વ્યક્તિ જે છે, કોઈ વ્યક્તિની ઉંમર માની લો કે 25 વર્ષ છે. કોઈ વ્યક્તિની ઉંમર કેટલી છે? 25 વર્ષ છે. તો એણે 25 વર્ષે લાયસન્સ મેળવ્યું હોય તો 25 વર્ષે આ વ્યક્તિ જ્યારે લાયસન્સ મેળવે છે તો 25 ની અંદર આ લાયસન્સ જે રહ્યું એ કેટલા વર્ષ સુધી માન્ય રહેશે? તો 20 વર્ષ. તો 25 ની અંદર 20 ઉમેરે તો 45. બીજી વસ્તુ કે આ વ્યક્તિની ઉંમર 50 વર્ષ. આ બંને ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખવાના અને બંનેની અંદરથી જે ઓછું થતું હોય એટલા સુધી આ વેલિડ રહે. મતલબ કે આ 25 વર્ષની ઉંમરવાળી વ્યક્તિ જે રહી એનું ડ્રાઇવિંગ લાયસન્સ 45 વર્ષે ફરીથી શું કરાવવું પડશે? રિન્યુ કરાવવું પડશે. બીજી વસ્તુ કે માની લો કે આ વ્યક્તિની ઉંમર 35 વર્ષ છે. આ વ્યક્તિની ઉંમર કેટલી છે? 35 વર્ષ છે. તો 35 ની અંદર 20 ઉમેરો તો કેટલા થાય? તો 55 થાય. તો આ 20 વર્ષ એટલે કે 55 વર્ષ સુધી એનું લાયસન્સ હવે વેલિડ નહીં રહે. એનું લાયસન્સ અહીંયા 50 વર્ષની ઉંમરનો ક્રાઇટેરિયા જે રહ્યો મતલબ કે આ 20 વર્ષ અને 50 વર્ષ આ બંનેમાંથી જે ઓછું હોય ત્યાં એને ફરીથી લાયસન્સ શું કરાવવું પડે? રિન્યુ કરાવવું પડે. એટલે કે આ વ્યક્તિની ઉંમર 50 વર્ષની થશે એટલે એને ફરીથી લાયસન્સ શું કરાવવું પડશે? રિન્યુ કરાવવું પડશે. પછી બીજી વસ્તુ કે TMV એટલે કે ટ્રાન્સપોર્ટ મોટર વ્હીકલ એટલે કે જે ભારે વાહનો જે હોય છે જે હેરફેર માટે જે વપરાતા હોય માલની હેરફેર માટે આવા લાયસન્સો આવું લાયસન્સ જે રહ્યું દર 3 વર્ષે શું કરાવવું પડશે? રિન્યુ કરાવવું પડશે. અને જ્વલનશીલ પદાર્થ એટલે કે કોઈ ગેસ અથવા તો કોઈ તેલની હેરફેર માટે કોઈ સાધન જતું હોય તો એનો જે ડ્રાઈવર હોય છે એને દર વર્ષે શું કરાવવું પડશે? આ લાયસન્સ રિન્યુ કરાવવું પડે. કેમ? તો આ બહુ સેન્સિટિવ અંદર જે પદાર્થ જે હોય છે બહુ સેન્સિટિવ હોય છે એટલે એને ચલાવનાર વ્યક્તિ પણ જે કેવો હોવો જોઈએ? મજબૂત વ્યક્તિ હોવો જોઈએ. એટલા માટે કરી અને જે આવું જે જ્વલનશીલ પદાર્થોની જે હેરફેર કરતો હોય આ હેરફેર કરનાર વ્યક્તિને પણ જે કહેવામાં આવે છે કે હવે આગળની આપણે જ્યારે કલમો જોઈએ તો કલમ નંબર 15. તો કલમ નંબર 15 ની અંદર લાયસન્સ રિન્યુ કરવા માટેની જોગવાઈ છે. તો આ લાયસન્સ રિન્યુ કરવા માટેની શું જોગવાઈ છે? તો કોઈ વ્યક્તિની ઉંમર આપણે આગળ જોયું કે 50 વર્ષની જ્યારે ઉંમર થાય છે ત્યારે 50 વર્ષની ઉંમર પછી આ લાયસન્સ શું થઈ જતું હોય છે? એની વેલિડિટી પૂરી થઈ જતી હોય છે. તો પછી 50 વર્ષ પછી દર 5 વર્ષે આ લાયસન્સને શું કરાવવું પડે છે? દર 5 વર્ષે રિન્યુ કરાવવું પડે છે. આપણે આગળ જોયું હતું કે ભાઈ કોઈ વ્યક્તિની ઉંમર 35 વર્ષની હોય તો આ 35 વર્ષની અંદર 20 વર્ષ ઉમેરીએ એટલે એની ઉંમર થાય 55 વર્ષ. તો આનું લાયસન્સ જે રહ્યું 55 વર્ષે વેલિડ ના ગણાય પણ કેટલા વર્ષે ગણાય? તો 50 વર્ષ સુધી જ વેલિડ ગણાય. અને એના પછીનું એનો જે પીરિયડ હોય એ માત્ર 5 વર્ષનો જ ગણાય છે. એટલે એના પછી જે હોય છે દર 5 વર્ષે શું કરાવવું પડે છે? રિન્યુ કરાવવું પડે છે. એ જ રીતે જ્યારે TMV એટલે કે માલ સામાનની હેરફેર માટેના જે વાહનો જે હોય છે ટ્રાન્સપોર્ટ મોટર વ્હીકલ તો આનું જે લાયસન્સ જે રહ્યું એ દર 3 વર્ષે શું કરાવવું પડતું હોય છે? રિન્યુ કરાવવું પડતું હોય છે. આગળ આપણે જોયું કે જે જ્વલનશીલ પદાર્થો જે રહ્યા કે ભાઈ તેલ જે આ તેલના જે વાહનો જે જતા હોય છે ટેન્કરો જે જતા હોય છે પછી જે ગેસ છે આ ગેસની હેરફેર માટે જે ટેન્કરો જે જતા હોય છે તો એનું લાયસન્સ જે રહ્યું એ દર વર્ષે શું કરાવવું પડે છે? રિન્યુ કરાવવું પડે છે. તો એની મુદત કેટલા વર્ષની હોય છે? માત્ર 1 વર્ષની હોય છે. પછી કલમ નંબર 16. તો કલમ નંબર 16 ની અંદર શું છે? તો ભાઈ શારીરિક અથવા તો માનસિક અશક્ત જે ડ્રાઈવર હોય એનું લાયસન્સ શું કરવું જોઈએ? રદ કરવું જોઈએ. કેમ? તો જે ડ્રાઈવર જે હોય છે એ માનસિક રીતે સશક્ત ના હોય
કે એને કોઈ રસ્તા ઉપર જતો હોય ને જો એને કંઈ એવું થઈ જાય તો બીજી વ્યક્તિઓને પણ શું થાય છે, તો એના લીધે હેરાનગતિ થાય છે અથવા તો અકસ્માતનો ભય રહે છે. તો એટલા માટે કરી અને કલમ 16 ની અંદર એવી જોગવાઈ છે કે જો કોઈ વ્યક્તિ શારીરિક અથવા તો માનસિક અશક્ત હોય તો એનું લાયસન્સ શું કરવું પડે છે, અહીંયા રદ કરવું પડે. આની અંદર બીજી એક વસ્તુ આવે છે કે કોઈ વ્યક્તિનું જ્યારે અકસ્માત થાય છે, કોઈ ડ્રાઈવરનું જ્યારે અકસ્માત થાય છે અને આ અકસ્માતની અંદર જો એ ગંભીર રીતે ઘાયલ થયેલો હોય, એ પોતે હવે આગળના સમયની અંદર ફરીથી ડ્રાઇવિંગ કરવા માટે સક્ષમ નથી, તો આવી વ્યક્તિઓનું લાયસન્સ પણ શું કરવું પડે છે, આ કલમ મુજબ રદ કરવું પડે છે. કેમ? તો એ બીજી વ્યક્તિઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. તો આ કલમ નંબર 16 ની અંદર જોગવાઈ છે. તો આ કલમને યાદ કઈ રીતે રાખવી? તો 16 એટલે 16 ઉપરથી તમારે યાદ રાખવાનું કે ભાઈ છોલાઈ જવું. તો જ્યારે અકસ્માત થાય છે ત્યારે આ લાયસન્સ શું થાય છે, એ વ્યક્તિનું ગંભીર રીતે અકસ્માત થયેલો હોય તો આ 16 મુજબ અકસ્માતની અંદર એ વ્યક્તિ છોલાઈ જતો હોય તો આ 16 મુજબ એ વ્યક્તિનું લાયસન્સ શું થતું હોય છે, રદ થતું હોય છે. પછી કલમ નંબર 17. તો કલમ નંબર 17 ની અંદર શું છે કે તમે આપણું જ્યારે કોઈ લાયસન્સની વેલિડિટી જ્યારે પતી જતી હોય છે, તો આ લાયસન્સની વેલિડિટી પતી જતી હોય તો 30 દિવસની અંદર શું કરવી પડે છે, એના માટે ફરીથી અરજી કરવી પડે છે. જો આ 30 દિવસની અંદર અરજી કરવામાં આવે અને જો સામાના જે આરટીઓ પક્ષ દ્વારા જો આ લાયસન્સ કોઈ વ્યાજબી કારણ સિવાય જો આ લાયસન્સ આપવાનો ઇનકાર કરવામાં આવે તો એમના વિરુદ્ધ પણ શું થાય છે, તો કાર્યવાહી થાય છે. તો આ એની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ નંબર 17. પછી કલમ 18 ની અંદર શેની જોગવાઈ છે? તો કલમ 18 ની અંદર એવું છે કે ભાઈ કેન્દ્ર સરકારના જે વાહનો છે, આ વાહનો ચલાવવા માટે વ્યક્તિની ઉંમર કેટલા વર્ષની હોવી જોઈએ? 18 વર્ષની હોવી જોઈએ. તો આ કલમ યાદ રાખવા માટે 18 વર્ષની ઉંમર અને કલમ નંબર 18. ઓકે, 18 વર્ષની ઉંમર, કેન્દ્ર સરકારના વાહનો, કલમ નંબર કઈ? તો 18. પછી કલમ નંબર 19. તો આ જે લાયસન્સ, જે ડ્રાઇવિંગ લાયસન્સ જે હોય છે, કયા કયા કિસ્સાની અંદર એ રદ કરી શકે છે સરકાર, અથવા તો જે સક્ષમ જે સત્તાધિકારો રહ્યા એ આ સત્તાધિકારીઓ જે રહ્યા એ આ નીચેની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ મુજબ આ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ શું થાય છે, તો રદ થાય છે. કોનું થાય છે? તો રીઢો ગુનેગાર કે વારંવાર ગુનાની અંદર કોઈ વ્યક્તિ પકડાતો હોય તો આ વ્યક્તિનો લાયસન્સ શું કરવામાં આવે છે, તો કલમ નંબર 19 મુજબ એને આ લાયસન્સ રદ થાય છે. પછી બીજી વસ્તુ કે ડ્રગ્સ અથવા તો દારૂની હેરફેર માટે કરી ડ્રગ્સ અથવા તો દારૂની હેરફેર માટે કોઈ વાહનનો ઉપયોગ વારંવાર થતો હોય છે તો અહીંયા આ જે ડ્રાઈવર જે હોય છે, આ ડ્રાઈવરનું લાયસન્સ અથવા તો જે માલિક જે હોય છે, આ માલિકના ડ્રાઈવરનું લાયસન્સ શું થાય છે, તો રદ થાય છે. પછી બીજું કે શારીરિક અથવા તો માનસિક અશક્ત વ્યક્તિ હોય તો આવા વ્યક્તિઓનું લાયસન્સ પણ શું કરે છે, તો આરટીઓ રદ કરી શકે છે. પછી એના પછી કે ગેરરીતિથી મેળવેલ લાયસન્સ શું કર્યું હોય, તો લાયસન્સ મેળવવા માટે ગેરરીતિ આચરી હોય અને આની જાણ જ્યારે થાય છે ત્યારે આ લાયસન્સ શું થાય, રદ થાય છે. અને બીજી પણ જોગવાઈ છે કે આવી વ્યક્તિને ભવિષ્યની અંદર પણ લાયસન્સ મેળવવા માટે લાયક ગણવામાં આવતો નથી. પછી કલમ નંબર 20. તો આ જે ડ્રાઇવિંગ લાયસન્સ જે છે, આ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા માટે કોર્ટને પણ સત્તા આપવામાં આવી છે. ઉપરના જ કેસો જ્યારે લઈ લો કે કોઈ વ્યક્તિ રીઢો ગુનેગાર હોય તો કોર્ટ પણ આદેશ કરી શકે છે કે આ વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ શું કરવું જોઈએ, રદ કરવું જોઈએ. અથવા તો કોઈ વારે ઘડી દારૂની અથવા તો ડ્રગ્સની હેરાફેરની અંદર કોઈ વાહન પકડાતું હોય, કોર્ટની અંદર કેસ જાય તો કોર્ટ પણ અહીંયા એ વ્યક્તિનું લાયસન્સ શું કરી શકે છે, તો રદ કરી શકે છે. પછી કલમ નંબર 24. અહીંયા 20 પછી 21, 22 ને 23 કલમો એટલે નથી લીધી કે પરીક્ષાની દ્રષ્ટિએ આ કલમો વધારે ઇમ્પોર્ટન્ટ નથી. કલમ નંબર 24 ની અંદર શેરાની જોગવાઈ છે. શેરા એટલે કેવા શેરા કે કોઈ વ્યક્તિ જે વારંવાર કોઈ ઓવર સ્પીડની અંદર પકડાતો હોય છે અથવા તો આ ઉપરના જે ગુના જે રહ્યા આ ગુના કોઈ કરતો હોય છે તો એના જે આ જે ડ્રાઇવિંગ લાયસન્સ આપણે માની લો તો આ ડ્રાઇવિંગ લાયસન્સ ઉપર એમ શેરો કરવામાં આવે છે. જેટલા ગુના એના વધારે હોય એટલા એના ઉપર શું મારવામાં આવે છે, એના ઉપર શેરા મારવામાં આવે છે. આ રીતે તો આ શેરાની જોગવાઈ શેની અંદર છે, તો કલમ નંબર 24 ની અંદર. એના આ કલમ તમારે યાદ રાખવી હોય તો કલમ એની અંદર આ છૂટું વાંચવાનું કે 2 અને 4 શેરા, 2-4 શેરા મારેલા હોય લાયસન્સ ઉપર તો એ લાયસન્સ શું કરાય છે, એટલા સમય માટે ફ્રીઝ થઈ જાય છે. તો એવી જોગવાઈ શેની અંદર છે, કલમ નંબર 24 ની અંદર. પછી કલમ નંબર 25 કે શેરા રદ કરવા અંગે. તો આવા કોઈ લાયસન્સ ઉપર જ્યારે શેરા હોય છે, અમુક ટાઈમ સુધી આ શેરા હોય છે અને પછી જ્યારે એનો ગુનો જે રહ્યો એ માફ થતો હોય છે ત્યારે અમુક સમયાંતરે આ જે શેરા જે હોય એ હટાવવામાં આવે છે. એની જોગવાઈ કઈ કલમમાં છે, તો કલમ નંબર 25 ની અંદર. હવે આ પ્રકરણ 3 ની અંદર આપણે આગળના પ્રકરણો જે હતા પ્રકરણ 1 અને 2 પતી ગયા છે. પ્રકરણ 3 ની અંદર
કલમો જે છે 29 થી કલમ નંબર 29 થી લઈ અને કલમ નંબર 38 છે. તો કલમ નંબર 29 ની અંદર શેની જોગવાઈ છે? તો કંડક્ટરના લાયસન્સની જરૂરિયાત, કે ભાઈ કંડક્ટરના લાયસન્સની જરૂરિયાત શા માટે છે? તો એની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ નંબર 29. પછી કલમ નંબર 31. આ બે જ કલમો આ પ્રકરણની અંદર ઇમ્પોર્ટન્ટ છે. 29 થી લઈને 38 સુધીની આ બે કલમો ઇમ્પોર્ટન્ટ છે. તો કંડક્ટરના લાયસન્સની ગેરલાયકાતો શું? કે ભાઈ ક્યારે ક્યારે કંડક્ટરનું લાયસન્સ જે રહ્યું એ માન્ય નથી, અથવા તો જે કંડક્ટરનું લાયસન્સ મેળવવા માટે વ્યક્તિ જે રહ્યો એ યોગ્ય નથી. તો એની ક્રાઇટેરિયા આપણે જુઓ તો કે કોઈ વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી ઉંમર હોય તો એ વ્યક્તિ કંડક્ટરનું લાયસન્સ મેળવી શકતો નથી. પછી બીજું કે શૈક્ષણિક લાયકાત જે રહ્યું એ એનો શું હોય? તો અભાવ હોય છે. શૈક્ષણિક લાયકાતનો એનો અભાવ હોય તો પણ એ કંડક્ટરનું લાયસન્સ મેળવવા માટે એ હકદાર નથી. પછી બીજું કે મેડિકલ સર્ટિફિકેટની અંદર એ વ્યક્તિને શું કરાયો હોય? અનફિટ જાહેર કરાયો હોય કે આ વ્યક્તિ જે રહ્યો એ કોઈ ડ્રાઇવિંગ માટે અથવા તો કોઈ કાર્ય માટે સક્ષમ નથી અથવા તો ફિટ નથી, અનફિટ વ્યક્તિ છે. તો આ અનફિટ વ્યક્તિ પણ આ કંડક્ટરનું લાયસન્સ મેળવી શકતો નથી. પછી બીજું કે કોઈ અગાઉ કોઈ વ્યક્તિનું લાયસન્સ રદ થયેલું હોય કે કોઈ કારણસર એનું લાયસન્સ રદ થયેલું હોય, કોઈ ગુનાની અંદર આ વ્યક્તિનું લાયસન્સ રદ થયેલું હોય, તો આવી વ્યક્તિ પણ કંડક્ટરનું લાયસન્સ મેળવી શકતો નથી. હવે આ પ્રકરણ 3 આપણે જોયું. પછી આવે છે પ્રકરણ 4. તો પ્રકરણ 4 શેના અંગે છે? તો પ્રકરણ 4 છે કે મોટર વાહનની નોંધણી કરાવવા બાબત. નોંધણી એટલે કે ભાઈ આપણા જોડે જે રજીસ્ટ્રેશન સર્ટી અથવા તો આપણે જે આરસી બુક જે કહીએ છીએ, આ આરસી બુકની જોગવાઈ જે રહી આ પ્રકરણ 4 ની અંદર છે. એની નોંધણીની કેવી શરતો છે, કેટલા ટાઈમની અંદર આ નોંધણી કરાવવી ફરજિયાત છે, તો એની જોગવાઈઓ બધી કયા પ્રકરણમાં છે? તો પ્રકરણ નંબર 4 ની અંદર. કલમો એની જોઈએ તો 39 થી લઈને 65 નંબરની કલમો સુધી આ નોંધણી અંગેની જોગવાઈ છે, નોંધણી કરાવવા અંગેની. કલમ નંબર 39 આપણે જોઈએ સૌપ્રથમ તો 39 ની અંદર શું છે કે ભાઈ નોંધણી સિવાયનો વાહન જે રહ્યું એ જાહેર જગ્યાએ ના ફેરવવું જોઈએ. કે કોઈ જે વાહન જે રહ્યું આ વાહનની આરસી બુક આવી ના હોય અથવા તો કોઈ વ્યક્તિ અથવા તો ડ્રાઈવરે અથવા તો ડ્રાઈવરના માલિકે જે હતું આ વાહનની નોંધણી કરાવી જ ના હોય, તો આવું વાહન જે રહ્યું એ જાહેર જગ્યાએ ફેરવવું જોઈએ નહીં. જો જાહેર જગ્યાએ આ વાહન ફરતું જોવા મળે તો પછી એના ઉપરથી એના દંડ અથવા તો શિક્ષાની કેટેગરીની અંદર એ વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે. તો આવી જોગવાઈ કલમ નંબર 39 ની અંદર છે. પછી કલમ નંબર 40. તો કલમ નંબર 40 ની અંદર શેની જોગવાઈ છે? તો મોટર વાહનની નોંધણીનું સ્થળ. આ યાદ કઈ રીતે રાખવાનું? તો 40 ને આ રીતે લખવાનું. 40 તો એમાં ચાલવાની જોગવાઈ છે. તો આ એનું શું આવે છે? સ્થળ આવે છે. તો સ્થળની જોગવાઈ, તો સ્થળ ઉપર શું કરવાનું હોય? ચાલવાનું હોય. તો કલમ નંબર 40 ની અંદર શું છે કે આ જે નોંધણી જે કરાવવાની છે, મોટર વાહનની જે નોંધણી કરાવવાની છે, આ નોંધણી કઈ જગ્યાએ કરાવવી એની જોગવાઈ કલમ નંબર 40 ની અંદર છે. તો આપણા જોડે જે ડ્રાઇવિંગ લાયસન્સ જે હોય છે એની નોંધણી આપણે જોવા જઈએ તો એ વ્યક્તિ જે રહેતો હોય જે જગ્યાએ એ જગ્યાએ એની નોંધણી કરાવી, અથવા તો બીજું એ છે કે એ વ્યક્તિ જે ધંધો કરતો હોય, જે જગ્યાએ જે ધંધો કરતો હોય એ ધંધાનું જે રહેઠાણનું આ જે ધંધાનું જે સ્થળ હોય આ સ્થળે એની નોંધણી કરાવી શકાય. અથવા તો ત્રીજી વસ્તુ કે આ જે વાહન જે રહ્યું આ વાહન જે જગ્યાએ રહેવાનું હોય, મતલબ જે જગ્યાએ આ વાહનને રાખવાનું હોય એ જગ્યાએ પણ આ વાહનની નોંધણી કરાવી શકાય છે. પછી કલમ નંબર 43. તો કલમ નંબર 43 ની અંદર શું કહેવા માંગે છે કે કોઈ ભાઈ તમે જ્યારે નવું વ્હીકલ, જ્યારે નવું વાહન તમે લેતા હોય છો ત્યારે એનું કામ ચલાઉ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આ કામ ચલાઉ રજીસ્ટ્રેશનની મર્યાદા કેટલા દિવસની હોય છે? કે ભાઈ 30 દિવસની અંદર આ નવા વાહનનું શું કરી દેવાનું હોય છે? તમારે રજીસ્ટ્રેશન ફરજિયાત કરી દેવાનું હોય છે. તો 30 દિવસની અંદર નવા વાહનનું રજીસ્ટ્રેશન કરવાની જોગવાઈ કઈ કલમમાં છે? તો 43 નંબરની અંદર. પછી કલમ નંબર 46 રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અથવા તો જે આપણે આરસી બુક જે કહીએ છીએ આ આરસી બુકની જોગવાઈ, કે આરસી બુકની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ નંબર 46. આ સર્ટિફિકેટ હોય છે એની અંદર આરસી બુકની અંદર એ વ્યક્તિ જે હોય છે, ડ્રાઈવર જે હોય છે, આ ડ્રાઈવરનું નામ હોય છે, આ વાહનનો પ્રકાર અંદર આપેલો હોય છે કે ભાઈ એલએમવી છે કે હેવી મોટર વ્હીકલ છે કે ટીએમવી છે, એનો પ્રકાર આપેલો હોય છે. આ વાહનની અંદર કેટલા વ્યક્તિઓ મુસાફરી કરી શકશે અથવા તો કેટલા માલ સામાન કેટલા ટન સુધીની એની અંદર હેરફેર કરી શકાય છે. તો આ બધી આરસી બુકની અંદર જોગવાઈ હોય છે. પછી કલમ નંબર 47. તો કલમ નંબર 47 ની અંદર અન્ય રાજ્યમાં નોંધાયેલા વાહનો. આપણે એક ઉદાહરણથી સમજીએ કે કોઈ વાહન જે રહ્યું એ દિલ્હીથી એનું રજીસ્ટ્રેશન થયેલું હોય, દિલ્હીની અંદર રજીસ્ટ્રેશન થયેલું હોય, ગુજરાતનો કોઈ વ્યક્તિ જ્યારે એ દિલ્હીનું જ્યારે વાહન ખરીદતો હોય છે તો એ આરસી બુકમાં એનું નામ ચડાવવા માટે શું નિયમ જરૂરી છે?
તો આ જે વાહન જે રહ્યું એ 1 વર્ષ સુધી ગુજરાતની અંદર રહેવું જોઈએ, તો જ એને આરસી બુક ની અંદર એ જે પાર્સિંગ જે રહ્યું એનું જે રજીસ્ટ્રેશન જે રહ્યું એ ગુજરાતના નામે થતું હોય છે. તો આવી જે જોગવાઈ છે કલમ નંબર 47 ની અંદર છે કે ભાઈ અન્ય રાજ્યની અંદર નોંધાયેલું કોઈ વાહન હોય તો આ વાહન જે રહ્યું આ વાહનની જોગવાઈ જે રહી એ 1 વર્ષ સુધી એ ત્યાં હોમટાઉન ની અંદર અથવા તો એ વ્યક્તિ જે હોય ત્યાં એમના જોડે રહેવું જોઈએ. ઓકે, કલમ નંબર 48 ની અંદર શેની જોગવાઈ છે? તો એનઓસી ની જોગવાઈ છે. એનઓસી શું હોય છે કે આપણે ઉદાહરણથી સમજીએ કે કોઈ આ વ્યક્તિ એ છે અને આ વ્યક્તિ બી છે. જ્યારે આ વ્યક્તિ બી ને પોતાનું વાહન જ્યારે વેચે છે ત્યારે આ વ્યક્તિ બી ને શું આપે છે? એનઓસી આપે છે. આ એનઓસી વ્યક્તિ બી જે રહ્યો આ કોને આપશે? આરટીઓ ને. અને આ આરટીઓ આ એનઓસી ના આધારે શું કરશે? તો આ વાહનની શું કરશે? પરમિટ આપશે અને એના આરસી બુક ની અંદર એનું જે હશે વ્યક્તિ બી નું શું કરશે? તો નામ ચડાવશે. તો આ એનઓસી ની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ નંબર 48 ની અંદર એની જોગવાઈ છે. પછી કલમ નંબર 49 આપણે જોઈએ તો કલમ નંબર 49 ની અંદર શું છે કે જ્યારે કોઈ વ્યક્તિ જે રહ્યો, તમે આપણું ઉદાહરણ લઈએ કે તમે કોઈ જગ્યાએ પાલનપુર રહેતા હોય અને પાલનપુર થી પછી તમે ડીસા રહેવા જતા રહો તો અહીંયા તમારું સરનામું શું થાય છે? તો બદલાય છે. તો આ જ્યારે સરનામું બદલાતું હોય ત્યારે 30 દિવસની અંદર તમારે આરટીઓ ની અંદર જાણ કરવાની હોય છે. અને જ્યારે તમે આરટીઓ ની અંદર જાણ કરો છો અને એક અરજી કરો છો તો એના આધારે તમારા આરસી બુક ની અંદર જે તમારું જે એડ્રેસ જે રહ્યું એડ્રેસ શું થતું હોય છે? ચેન્જ થતું હોય છે. પછી કલમ નંબર 49 પછી મહત્વની કલમ ડાયરેક્ટ 59 આવશે. તો વાહનનું આયુષ્ય કે ભાઈ કેટલા વર્ષ સુધી આ વાહન ચલાવી શકાય છે તો એની જોગવાઈ કલમ નંબર 59 માં છે. વિન્ટેજ કારોનો એની અંદર સમાવેશ થતો નથી. વિન્ટેજ કારો એટલે કેવી કે ઘણી જૂની કારો. તો આ ઘણી જૂની કારો જે રહી આ એન્ટિક પીસ ગણાતી હોય છે ને એટલા માટે કરી અને આ એનું આયુષ્ય જે રહ્યું આ આયુષ્યના ક્રાઇટેરિયાની અંદર આ વિન્ટેજ કારનો સમાવેશ કરવામાં આવતો નથી. હવે યાદ કઈ રીતે રાખવું? તો આપણે રિટાયરમેન્ટની ઉંમર કેટલા વર્ષની હોય સરકારી નોકરીની અંદર? 58 વર્ષની હોય. તો 58 ની અંદર 1 વર્ષ ઉમેર એટલે 59માં વર્ષે આપણું આયુષ્ય જે રહ્યું એ ધીમે ધીમે ઓછું થતું જાય, કથળતું જતું હોય, આપણું આરોગ્ય કથળતું જતું હોય રિટાયરમેન્ટ પછી હાવ નવરા બેઠા હોય એટલે. તો આ 59 નંબરની કલમની અંદર વાહનના આયુષ્યની પણ વાત કરવામાં આવી. શેના આયુષ્યની? તો વાહનના આયુષ્યની. પછી આ કલમ પ્રકરણ 4 જે હતું પ્રકરણ 4 અહીંયા પતે છે. પછી હવે આવે છે પ્રકરણ નંબર 5. પ્રકરણ 5 ની અંદર શેની જોગવાઈ છે? તો હેરફેરના વાહનોનું નિયંત્રણ. હેરફેર એટલે કે જે વાહનો જે હોય કે માલની જે હેરફેર કરતા હોય છે, સામાનની હેરફેર કરતા હોય છે તો એવા વાહનોના નિયંત્રણની જોગવાઈ આ પ્રકરણની અંદર છે. કલમ પૂછે તો 66 થી લઈ અને 96 સુધીની. તો પ્રથમ કલમ નંબર 66 જોઈએ તો પરમિટની જરૂર. તો આવા જે હેરફેર માટેના જે વાહનો છે આ વાહનોને પરમિટની જોગવાઈ જે રહી એ કઈ કલમમાં છે? તો કલમ નંબર 66 ની અંદર. પછી કલમ નંબર 68 એસટીએ અથવા તો આરટીએ. તો આના ફૂલ ફોર્મ પણ યાદ રાખવાના. એસટીએ નો અર્થ થાય છે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી. શું થશે? એસટી એટલે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી અને આરટી એટલે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી. તો એસટી અને આરટી ની જોગવાઈ કઈ જગ્યાએ છે? તો કલમ નંબર 68 ની અંદર. પછી કલમ નંબર 70 આવે છે કે સ્ટેજ કેરેજની પરમિટની અરજી. સ્ટેજ કેરેજ આપણે આગળનું જે હતું એની અંદર આગળ આપણે સમજાવ્યું કે ભાઈ સ્ટેજ કેરેજ એટલે શું થાય કે ભાઈ અમદાવાદથી કોઈ બસ ઉપડે છે પાલનપુર આવવા માટે અને કોઈ વ્યક્તિ જે રહ્યો એ ક્યાં ઉતરવા માંગે છે? મહેસાણા ઉતરવા માંગે છે તો એનું ભાડું એ પ્રમાણે હશે. તો આ સ્ટેજ કેરેજની જે પરમિટ જે રહી એની અરજી માટેની જોગવાઈ કઈ કલમમાં છે? 70 ની અંદર. અને આ પરમિટ આપવામાં કઈ કલમ અંતર્ગત આપવામાં આવે છે? તો 72 નંબરની. અરજી 70 નંબર અને આપવામાં આવે છે 72 નંબર. પછી 73 નંબરની કલમમાં શું છે? તો એ જ રીતે કોન્ટ્રાક્ટ કેરેજ. કોન્ટ્રાક્ટ કેરેજ આપણે એમ કીધું કે ભાઈ એક સામટું ભાડું જે આપવામાં આવતું હોય એ કોન્ટ્રાક્ટ કેરેજ. પછી કોન્ટ્રાક્ટ કેરેજની પરમિટ કઈ કલમ અંતર્ગત આપવામાં આવે છે? તો કલમ નંબર 74 ની અંદર. પછી કલમ નંબર 76 આપણે જોઈએ તો ખાનગી સેવા પરમિટ. ખાનગી સેવાની પરમિટ એટલે આપણે જે ખાનગી જે લક્ઝરીઓ જે ચાલતી હોય છે આ ખાનગી જે લક્ઝરીઓ ચાલતી હોય છે તો એને પરમિટ જે રહ્યું અથવા તો જે મોટા માલવાહક જે ખટારા અથવા તો ટેમ્પા જે ચાલતા હોય છે એમની પરમિટની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ નંબર 79 ની અંદર.
પછી બીજું કે 76 ની અંદર એની જોગવાઈ 76 ની અંદર છે. પછી કલમ નંબર 79, તો કલમ નંબર 79 ની અંદર માલવાહક વાહનની પરમિટ, જે માલની હેરફેર માટેના જે વાહનો હોય છે એની પરમિટની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ નંબર 79 ની અંદર. પછી કલમ નંબર 81 ની અંદર પરમિટ રિન્યુ કરવા બાબત દર 5 વર્ષે શું કરવી પડે છે? આ પરમિટ જે રહી આપેલી જે હોય છે એ શું કરવાની હોય છે? રિન્યુ કરવાની હોય છે. તો આ જે એના પછી આવે છે કલમ નંબર 82, તો કલમ નંબર 82 ની અંદર પરમિટ ટ્રાન્સફર કરવા માટે, આ વાહન જે રહ્યું આ વાહન વેચવાની અંદર આવે છે, અથવા તો જે માલિક જે રહ્યો એનું અવસાન થાય છે, તો આ જે પરમિટ જે રહી આ પરમિટ વાહન જ્યારે વેચવામાં આવે છે ત્યારે એક વ્યક્તિ તરફથી બીજી વ્યક્તિની અંદર પરમિટ શું થાય છે? ટ્રાન્સફર થાય છે. અને 86 નંબરની કલમ કે પરમિટ રદ, તો પરમિટ રદ ક્યારે થતી હોય છે? કોઈ આ જે ડ્રાઈવર જે રહ્યો આ ડ્રાઈવર કોઈ ગુના સાથે સંકળાયેલો હોય છે, અથવા તો ભયજનક રીતે વાહન ચલાવતો હોય છે, અથવા તો ઓવર સ્પીડ ની અંદર જ્યારે આ વાહન ચલાવતો હોય છે ત્યારે આ પરમિટ શું કરવામાં આવે છે? રદ કરવામાં આવે છે. હવે પ્રકરણ 6 આપણે આયા, તો પ્રકરણ 6 ની અંદર જોવા જઈએ તો કલમ 97 થી લઈને કલમ 198 સુધી છે, પણ પરીક્ષાની દ્રષ્ટિએ એની અંદર એક જ કલમ ઉપયોગી છે, કલમ નંબર 101. શેના માટે છે? તો અમુક સંજોગોની અંદર વધારાની પૂરી પડાતી સેવા. તો તમારી કંડક્ટરની જ એક્ઝામ લઈ લો કે ભાઈ કંડક્ટરની એક્ઝામ જ્યારે હશે ત્યારે એસટી ખાતા દ્વારા અલગથી વધારાની જે બસો પૂરી પાડવામાં આવશે, આ વધારાની બસો જે પૂરી પાડવામાં આવશે એક્સ્ટ્રા બસો, એની જોગવાઈ કલમ 101 ની અંદર છે. ભાદરવી પૂનમનું ઉદાહરણ આપણે લઈ લઈએ કે જ્યારે ભાદરવી પૂનમ જ્યારે અંબાજીની અંદર હોય છે ત્યારે એક્સ્ટ્રા બસોની જે સેવા પૂરી પાડવામાં આવે છે કઈ કલમ અંતર્ગત? તો કલમ નંબર 101. પછી પ્રકરણ નંબર 7, પ્રકરણ નંબર 7 ની અંદર કલમ નંબર 109 થી 111 છે, એની અંદર પણ એક જ કલમ ઉપયોગી છે, કલમ નંબર 109. શું છે એની અંદર? કે ભાઈ ચાલક વડે વાહનને કાબુમાં રાખી શકાય તેવી રીતે વાહનની બનાવટ હોવી જોઈએ. એનું સ્ટીયરિંગ જે રહ્યું સ્ટીયરિંગ એની પ્રોપર જગ્યાએ હોવું જોઈએ. પછી એની બનાવટ જે રહી, તો આ જે ડ્રાઈવર જે રહ્યો એને જે ચલાવવા માટે કેવું હોવું જોઈએ? તો આ ડ્રાઈવર માટે અનુકૂળ. હવે પ્રકરણ 8 આપણે જોઈએ તો પ્રકરણ 8 પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી અગત્યનું ગણાય તો પ્રકરણ 8 અને પ્રકરણ 13. તો આ પ્રકરણ 8 આપણે જોઈએ તો શેની જોગવાઈ છે? તો વાહન વ્યવહારના નિયંત્રણની જોગવાઈ છે. એમાં કલમ જોઈએ તો કલમ નંબર 112 થી લઈ અને કલમ નંબર 138 સુધીની જોગવાઈ છે. કલમ નંબર 112 ની અંદર શેની જોગવાઈ છે? તો ઝડપની મર્યાદા છે, કે ઓવર સ્પીડની અંદર સાધન ન ચલાવવું જોઈએ, વાહન ન ચલાવવું જોઈએ, જેથી જે ચલાવનાર વ્યક્તિ છે એના જાનને પણ જોખમ ના રહે અને સામેની વ્યક્તિ છે કે બીજી કોઈ આજુબાજુ વ્યક્તિઓ જે ડ્રાઇવિંગ કરતી હોય છે એને પણ એનાથી કોઈ ભય ના રહે, એના માટે ઝડપની મર્યાદાની જોગવાઈ અનુચ્છેદ કલમ 112 ની અંદર છે. પછી કલમ નંબર 113, તો 113 ની અંદર શેની જોગવાઈ છે? તો વાહનના વજન અને વપરાશની મર્યાદા, કે વાહનનો જે વજન જે રહ્યો અને એનો વપરાશની મર્યાદા, એટલે કે સમજી લો કે ભાઈ કોઈ ટ્રક જે હોય છે તો આ ટ્રકને 7 ટન વજન ઉચકવા માટેની મંજૂરી મળેલી હોય છે. હવે જો એ આ વજનને ધ્યાનમાં રાખતી નથી અને 7 થી 10 ટનનો વજન ભરી નાખે છે તો એ ખોટું પડે છે અહીંયા. તો આ જે રહ્યું એના ઉપર શું થવું જોઈએ? તો નિયંત્રણ થવું જોઈએ. વપરાશની મર્યાદા એની હોવી જોઈએ કે જે પરમિટ આપી છે એટલા જ વજનનું એ હલનચલન હેરફેર કરી શકે છે. તો આ જોગવાઈ કલમ નંબર 113 ની અંદર છે. પછી કલમ નંબર 114 ની અંદર તો વાહનનું વજન, તો વાહનનું વજન કઈ જગ્યાએ કરાવવું? તો 20 કિલોમીટરનો જે એરિયા રહ્યો આ 20 કિલોમીટરના એરિયાની અંદર કે જ્યાં વાહનો હોય છે ત્યાંના વાહન જ્યાં હોય ત્યાંના 20 કિલોમીટરના એરિયાની અંદર કોઈ વજન કાંટો હોય તો આ વાહનનું વજન નક્કી કરી શકાય છે, ત્યાં વજન કરી શકાય છે. એવી જોગવાઈ કલમ નંબર 114 માં છે. પછી કલમ નંબર 115, તો 115 ની અંદર શું છે? તો વાહનોના ઉપયોગ ઉપર નિયંત્રણ, કે વાહન જે હેતુ માટે બનાવવામાં આવ્યું છે એ હેતુ માટે જે વાહનનો ઉપયોગ થવો જોઈએ. આપણે ઘણીવાર જોયું છે કે જે ડાલા જે હોય છે કે કોઈ ગાડી હોય છે કે ગાડીની પાછળ જે લોડિંગ જે હોય છે કે સામાન ભરવા માટેનું જે વાહન જે હોય છે એની અંદર અમુક વ્યક્તિઓ બેઠેલા હોય છે, પેસેન્જરોની હેરફેર માટે અમુક આવા ડાલાઓનો ઉપયોગ થતો હોય છે. તો એ ખરેખર શું છે? તો ગેરકાયદેસર છે. બીજી વસ્તુ કે આ જે અમુક જગ્યાએ આપણે ટ્રેક્ટરો દેખ્યા છે તો ટ્રેક્ટરોની અંદર પણ લોકોની અવર જવર થતી હોય છે. તો એનો મુખ્ય ઉપયોગ શું છે? તો આવા વાહનોનો મુખ્ય ઉપયોગ માલ અથવા તો સામાનની હેરફેર માટે છે. પરંતુ જો એને
આ રીતે કોઈ વ્યક્તિઓ અથવા પેસેન્જરોની હેરફેર માટે જ્યારે વાપરવામાં આવતું હોય છે ત્યારે એ શું બને છે, ગેરકાયદેસર બને છે. તો એનો હેતુ જે રહ્યો એ હેતુ જળવાતો નથી. શું થાય છે? હેતુ જળવાતો નથી. તો આવી જોગવાઈ 115 ની અંદર છે. પછી 116 આપણે જોવા જઈએ તો પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ કલમ છે કે ભાઈ ટ્રાફિકની નિશાનીઓ. ટ્રાફિકની જે અલગ અલગ જે નિશાનીઓ જે હોય છે, આ નિશાનીઓ અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ નંબર 116 ની અંદર. પછી કલમ નંબર 117 પાર્કિંગની જગ્યા. ગમે ત્યાં વાહન પાર્ક ના કરી દેવું જોઈએ, પાર્કિંગની સ્પેશિયલ જગ્યા ફાળવવી જોઈએ, આ જગ્યાની અંદર જ પાર્કિંગ થવું જોઈએ. તો આ પાર્કિંગની જગ્યા અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ નંબર 117 ની અંદર. પછી કલમ નંબર 119 ની અંદર. તો 119 ની અંદર શું છે કે ભાઈ ટ્રાફિક નિશાનીઓ જે હોય છે, આ ટ્રાફિક નિશાનીઓનું શું થવું જોઈએ? પાલન થવું જોઈએ. ખરેખર કે જે આપણે કોઈ સિગ્નલ ઉપર જતા હોઈએ ત્યારે જે ત્યાં સિગ્નલો ઉપર જે ગ્રીન લાઇટ આવે પછી જ વાહન ત્યાંથી હકારવું જોઈએ, રેડ લાઇટ આવે તો વાહન ત્યાં સ્ટોપ કરી દેવું જોઈએ. તો આ જે ટ્રાફિકના નિયમો જે રહ્યા, આ નિશાનીઓ જે રહ્યા, આ નિશાનીઓનું શું કરવું જોઈએ? ત્યાં પાલન કરવું જોઈએ. આવી જોગવાઈ કઈ કલમમાં છે? તો 119 ની અંદર. પછી કલમ નંબર 122 તો વાહનોને જોખમી સ્થિતિમાં રહેવા દેવા બાબત. હવે એક ઉદાહરણથી સમજીએ કે મારા જોડે કોઈ વાહન છે કે કોઈ 4 વ્હીલ ગાડી છે. આ ગાડીની મને ખબર છે કે બ્રેક ફેલ થઈ ગઈ છે. તો હવે અહીંયા હું એવું ના કહી શકું કે ગાડી મારી છે, મારી માલિકીની છે, ભલે એની બ્રેક ફેલ થઈ ગઈ તો એ હું તો ચલાવીશ, મારે જેમ ચલાવી હશે એમ ચલાવીશ. તો આ ના કરી શકાય. કેમ? તો આ જે વાહન જે રહ્યું એની જે સ્થિતિ જે રહી એ ખરાબ છે. જો એ તમે ચલાવશો તો જાનમાલનો શું થશે? નુકસાન થશે. વ્યક્તિઓને ક્યાંક અકસ્માત થશે, કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે, કોઈને ગંભીર ઈજા પણ થઈ શકે છે. તો અહીંયા શું જોગવાઈ કરવામાં આવી છે કે ભાઈ વાહનોને જોખમી સ્થિતિની અંદર રહેવા દેવા બાબત. તો આ જોખમી સ્થિતિની અંદર રહેવા ના દેવા જોઈએ. તો આવી જોગવાઈ કઈ કલમમાં છે? તો 122 ની અંદર. પછી કલમ નંબર 124. તમે આ કંડક્ટરની એક્ઝામ માટે આ કલમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. જ્યારે તમે કોઈ બી બસની મુસાફરી કરતા હોય ત્યાં જે ડ્રાઈવરની જે સીટ હોય છે, આ ડ્રાઈવરની જે સીટ હોય છે, આ ડ્રાઈવરની સીટની પાછળના ભાગનો જે ભાગ હોય છે ત્યાં લગાવેલું હોય છે. આવું એક બોર્ડ મારેલું હોય છે કે મોટર વ્હીકલ એક્ટ 1988 ની કલમ નંબર 124 મુજબ શું લખેલું હોય છે કે મોટર વ્હીકલ એક્ટ 1988 ની કલમ નંબર 124 મુજબ પાસ અથવા તો ટિકિટ વિના મુસાફરી કરવું એ શું છે? એક ગુનો છે અને એના માટે દંડની જોગવાઈ પણ થયેલી છે. તો આ પાસ અથવા તો ટિકિટ વગર મુસાફરી ન કરવી જોઈએ એવી જોગવાઈ કઈ કલમમાં છે? તો 124 નંબરની કલમમાં. એક્ઝામ આપવા જ્યારે તમે જાઓ ત્યારે ભલે કઈ ના દેખો, પણ જે બસની અંદર જાઓ છો એ બસનું આગળનું જે ડ્રાઈવર સીટ હોય છે એના પાછળના ભાગની અંદર જે આ લખેલું હોય છે, આ લખેલું જોશો તો તમારો 1 માર્ક્સ પાકો થઈ જશે. અહીંયા કલમ નંબર 124 નંબરની કલમ. પછી કલમ નંબર 125 ની અંદર શું છે? તો 125 ની અંદર ડ્રાઈવરને અવરોધ થાય તેવી જગ્યાએ બેસવું. હવે તો અમુક જગ્યાએ કેવું થતું હોય છે કે બસોની અંદર એવું હોય છે કે ત્યાં કેબિન, જે બસનું કેબિન હોય છે ત્યાં અમુક વ્યક્તિઓ બેસી જતા હોય છે. તો આમાંથી ડ્રાઈવરને અહીંયા શું પડે છે? વાહન ચલાવવાની અંદર ખલેલ પહોંચતી હોય છે. બીજા કોઈ વાહનો હોય છે તો જે પ્રાઇવેટ વાહનો જે હોય છે પેસેન્જરોની સંખ્યા વધારવા માટે કરી અને જે આગળની સીટ ઉપર અને પોતાની જે ડ્રાઈવરની પોતાની સીટ હોય છે એની સીટ ઉપર પણ જે અડધા ભાગ સુધી પેસેન્જરો બેસાડેલા હોય છે. આના લીધે શું થાય છે કે ભાઈ જે ડ્રાઈવર જે હોય છે આનું ધ્યાન ભટકાય છે અને એક્સિડન્ટ થવાની સંભાવના રહે છે. એટલા માટે કરી અને આ પણ એક શું બને છે? ગુનો બને છે કે ભાઈ ડ્રાઈવરને અવરોધ થાય તેવી જગ્યાએ બેસવું જોઈએ નહીં. તો આવી જોગવાઈ કલમ નંબર 125 ની અંદર છે. પછી કલમ નંબર 127 તો જાહેર સ્થળે છોડી દીધેલ વાહન કે કોઈ બી જે વાહન જે હોય છે, આ વાહન કોઈ બી જાહેર સ્થળે ગમે ત્યાં પાર્કિંગ આપણે કરી દીધું હોય તો એ પણ શું બને છે? ગુનો બને છે. એના લીધે શું થાય છે કે ભાઈ ટ્રાફિકની સમસ્યાઓનું સર્જન થાય છે. તો આ કલમ નંબર 127 ની અંદર આ જોગવાઈ કરવામાં આવી છે કે ભાઈ ગમે તે જગ્યાએ ગમે ત્યાં વાહન પાર્ક કરી ના દેવું, એના લીધે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે, એટલે એનું ધ્યાન રાખવું. તો આવી જોગવાઈ કલમ નંબર 127 ની અંદર છે. પછી કલમ નંબર 128 ની અંદર આપણે જઈએ તો કલમ નંબર 128 ની અંદર ડ્રાઈવર અને એની પાછળ જે પેસેન્જરો જે બેઠેલા હોય છે, આ પેસેન્જરોની સલામતી માટે, સેફટી માટે કરી અને જોગવાઈ છે આ કલમની અંદર કે ભાઈ પાછળના પેસેન્જરો જે રહ્યા એમણે શું કરેલું હોવું જોઈએ? તો ભાઈ સેફટી બેલ્ટ પહેરેલો હોવો જોઈએ. બીજી વસ્તુ કે આ સેફટી બેલ્ટ જે છે એ જ્યાં મુસાફરી ઊભા થઈ શકતી હોય, મતલબ કે આપણે બસની જો વાત કરી લઈએ તો બસની અંદર ઊભા પણ મુસાફરી થઈ શકીએ છે જો
સીટો ભરેલી હોય તો ત્યાં ઉભા ઉભા પણ મુસાફરી થઈ શકતી હોય છે, તો ત્યાં અહીંયા સીટ બેલ્ટનો નિયમ લાગુ પડતો નથી, કે ત્યાં સરકારે છૂટ આપી છે કે સીટ બેલ્ટ ના પણ હોય તો પણ ચાલશે. તો જોગવાઈ કઈ કલમમાં છે? તો 128 નંબરની કલમમાં. પછી કલમ નંબર 129 મોસ્ટ આઈએમપી આપણે કહી શકીએ આ પ્રકરણની અંદર શેની જોગવાઈ છે? તો કે ભાઈ જે દ્વિચક્રી વાહન હોય કે બે પૈડા વાળું વાહન હોય તો એની અંદર શું હોય છે? તો જે ડ્રાઈવર જે બાઇક જે ચલાવતો હોય છે, આ બાઇક ચલાવનાર વ્યક્તિએ પણ માથાની અંદર હેલ્મેટ પહેરેલું હોવું જોઈએ, અને જે વ્યક્તિ પાછળ બેઠો હોય, આ જે વ્યક્તિ જે બાઇક ચલાવતો હોય એની પાછળ પણ જે વ્યક્તિ બેઠો હોય છે, આ પાછળ બેઠેલા વ્યક્તિએ પણ ફરજિયાતપણે શું પહેરેલું હોવું જોઈએ? હેલ્મેટ પહેરેલું હોવું જોઈએ. ના હેલ્મેટ અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? પહેરવા અંગેની જોગવાઈ તો કલમ નંબર 129 ની અંદર. પછી કલમ નંબર 130 પણ આઈએમપી ગણી શકાય. શું છે 130 ની અંદર? તો કલમ નંબર 130 ની અંદર એવી જોગવાઈ છે કે ભાઈ પોલીસ જ્યારે પણ તમને ઉભા રાખે અને તમારા જોડેથી આરસી બુક અથવા તો લાયસન્સ અથવા તો આ માટેના જે ડોક્યુમેન્ટો છે, આ ડોક્યુમેન્ટો માંગે તો તમે એને રજૂ કરવા માટે બંધાયેલા છો. જો તમે રજૂ નથી કરતા તો પણ શું બને છે? આ કલમ અંતર્ગત એક ગુનો બને છે. પછી કલમ નંબર 134 કે અકસ્માત અંગે ચાલકની ફરજ. તો 134 ની કલમ શું કહેવા માંગે છે કે ભાઈ જ્યારે કોઈ અકસ્માત સર્જાય છે ત્યારે આ જે વ્યક્તિ જે રહ્યો, આ જે ડ્રાઈવર આ જે સાધન જે ચલાવનાર ડ્રાઈવર જે રહ્યો, આ ડ્રાઈવરની પણ એક ફરજ બને છે. શું ફરજ બને છે? કે સામેના વ્યક્તિનું જેનું અકસ્માત થયું છે, આ અકસ્માત થયેલા વ્યક્તિને જે દવાખાનું જે રહ્યું, નજીકની હોસ્પિટલ જે રહી, આ નજીકની હોસ્પિટલ સુધી એને પહોંચાડવાનું અને એની શું કરાવવાની? સારવાર કરવાની. પણ અહીંયા શું થાય છે કે અમુક જગ્યાએ એવું થાય કે કોઈ એક્સિડન્ટ થઈ જાય અને જો એ ચાલક ત્યાં ને ત્યાં ઉભો રહે તો લોકોનો આજુબાજુનું જે લોકોનું ટોળું જે રહ્યું એ ટોળું ઉશ્કેરાય, અને ઉશ્કેરાય તો અહીંયા એક ભય રહે છે કે ભાઈ ચાલકને કોઈ મારે, અથવા તો ટોળું ઉશ્કેરાય અને ચાલકને બહુ મારે. તો એટલા માટે કરીને અહીંયા એક છૂટ પણ આપી છે કે ચાલક ત્યાંથી નાસી છૂટે અને પછી નજીકના પોલીસ સ્ટેશનની અંદર જાણ કરી દે તો પણ ચાલે. પણ જો અહીંયા એક એની નૈતિક ફરજ પણ છે કે પોતાના લીધે કોઈનું અકસ્માત થયું હોય તો ત્યાં અકસ્માત થયું હોય તો એ જે સામેની વ્યક્તિ જે રહી, આ વ્યક્તિને પણ શું કરવું જોઈએ? નજીકના હોસ્પિટલની અંદર તેને મોકલવો જોઈએ. તો આટલું હતું એની અંદર. તો હવે પ્રકરણ 9 ની અંદર આપણે જ્યારે જોઈએ તો પ્રકરણ 9 ની અંદર કોઈ એવી મહત્વની કલમો છે નહીં. પ્રકરણ 10 ની અંદર પણ એવી કોઈ કલમો પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની નથી. હવે આપણે જોઈએ પ્રકરણ 11. તો આ પ્રકરણ 11 ની અંદર ત્રીજા પક્ષના જોખમ અંગેની જોગવાઈ છે. કલમ નંબર 145 થી લઈ અને કલમ નંબર 164 સુધીની જોગવાઈ છે. આ ત્રીજો પક્ષ એટલે આપણે જે થર્ડ પાર્ટી કહીએ છીએ તે થર્ડ પાર્ટી એની આપણે કલમ નંબર 145 આપણે જ્યારે જોઈએ છે તો કલમ નંબર 145 ની અંદર શું આપેલું છે? તો કલમ નંબર 145 ની અંદર વ્યાખ્યાઓ આપેલી છે. તો વીમો ઉતારનાર કોને કહેવામાં આવે છે? તો IRDA દ્વારા માન્યતા પ્રાપ્ત જે વ્યક્તિ, જે એજન્ટ જે હોય છે કે જે આ જે વીમા જે ઉતારતો હોય છે એ વ્યક્તિને વીમો ઉતારનાર કહેવામાં આવે છે. પછી આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાની અંદર પૂછેલો પણ પ્રશ્ન છે કે ભાઈ જે થર્ડ પાર્ટીની અંદર પ્રથમ પાર્ટી કોણ હોય છે, બીજી પાર્ટી કોણ હોય છે અને ત્રીજી પાર્ટી કોણ હોય છે? તો જે સરકાર જે હોય છે અહીંયા પ્રથમ પાર્ટી કહેવાય છે. પછી ડ્રાઈવર જે હોય છે એ બીજી પાર્ટી કહેવાય છે. જે સામેની વ્યક્તિ જે રહી એ થર્ડ પાર્ટી કહેવાય છે. તો કલમ 145 ની અંદર. પછી કલમ 146 ની અંદર જેની જોગવાઈ છે કે ભાઈ થર્ડ પાર્ટી વીમોની. આ થર્ડ પાર્ટી વીમા જે રહ્યું એ શું કહેવા માંગે છે કે અહીંયા આપણે જોઈ લો કે વ્યક્તિ એ છે, આ વ્યક્તિ એ કોઈ વીમો ઉતરાવે છે, થર્ડ પાર્ટી વીમો ઉતરાવે છે. આ થર્ડ પાર્ટી વીમો ઉતરાવે. હવે અહીંયા શું થાય છે કે વ્યક્તિ બી જે રહ્યો, આ વ્યક્તિ બી સાથે આ વ્યક્તિ એના વાહનનું શું થાય છે? એક્સિડન્ટ થાય છે. અહીંયા શું થાય છે? એક્સિડન્ટ થાય છે. અહીંયા વ્યક્તિ બી નું વાહન જે હતું એ ગંભીર રીતે ભાગી જાય છે અને વ્યક્તિ બી જે રહ્યો એ પોતે પણ જોરદાર ઈજાગ્રસ્ત થાય છે. અહીંયા વ્યક્તિ બી શું થયો છે? ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્ત થયો છે. હવે જ્યારે અહીંયા એને આ વ્યક્તિ એ જ્યારે થર્ડ પાર્ટી વીમો લીધેલો હશે ત્યારે આ ઘટનાની અંદર આપણે જોવાનું કે જે વીમા કંપની જે રહી, આ વીમા કંપની જે ભરપાઈ કરશે કોની કરશે? તો વ્યક્તિ બી ની કરશે. અહીંયા વ્યક્તિ એને કઈ ફાયદો નથી. આ થર્ડ પાર્ટી વીમાની અંદર વ્યક્તિ એને કઈ જે નુકસાન અંગેનું કઈ મળતું નથી, પણ જે વ્યક્તિ બી જે રહી આ વ્યક્તિ બી ને મળવા પાત્ર છે. આનો વ્યક્તિ એને એક મોટો ફાયદો એ છે કે જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય છે ત્યારે સામેની વ્યક્તિનું જે નુકસાન જે થયું, આ નુકસાનની ભરપાઈની જવાબદારી કોની હોય છે? એ જેણે એક્સિડન્ટ કર્યો છે એ વ્યક્તિની હોય છે.
પણ ત્યારે આ વીમો લીધેલો હોય છે ત્યારે આ સામેની વ્યક્તિને જે કહેવામાં આવે છે કે ભાઈ જે એને નુકસાન થયું છે, એનો હોસ્પિટલનો જે ખર્ચો છે, તો આ જે તમામ જે ખર્ચો જે કોણ ઉપાડશે? તો આ વ્યક્તિ, એની જે વીમા કંપની જે હતી એ વીમા કંપની. એટલે અહીંયા થર્ડ પાર્ટી વીમો લીધેલો હશે તો ફાયદો શું થાય? તો સામેની વ્યક્તિનું જે નુકસાન થયું છે એની ભરપાઈ કોણ કરશે? તો જે વ્યક્તિ, એ જે કહેવાય છે અહીંયા ઉદાહરણ પ્રમાણે, તો એની જે વીમા કંપની હતી એ વીમા કંપની એને ચૂકવણું કરશે. પછી કલમ નંબર 162 ની અંદર, તો કલમ 162 ની અંદર શું છે? તો પ્રથમ કલાકની યોજના. શું છે પ્રથમ કલાકની? કે કોઈ વ્યક્તિનું જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે એના માટે, એની જિંદગીના માટે કરી અને એક્સિડન્ટ પછીનો જે પ્રથમ કલાક હોય છે, જે ફર્સ્ટ અવર જે હોય છે, આ ફર્સ્ટ અવરને ગોલ્ડન અવર કહેવામાં આવે છે. એટલે કે આ સુવર્ણ કલાક કહેવામાં આવે છે. આ ગોલ્ડન અવર દરમિયાન જો એ વ્યક્તિને હોસ્પિટલની સારવાર મળી જાય તો આ વ્યક્તિને મોટે ભાગે શું થઈ જતો? એનો જીવ બચી જતો હોય છે. તો એટલા માટે કરી અને આ કલમ નંબર 162 ની અંદર જોગવાઈ છે કે જ્યારે આવી કોઈ ઘટના બને છે તો જે ચાલક જે છે કે જેને એક્સિડન્ટ કર્યું છે, તો આ વ્યક્તિ આ પ્રથમ કલાકની અંદર શું કરશે? તો સામેવાળી વ્યક્તિને તરત હોસ્પિટલની અંદર લઈ જશે. તો આ કલમ નંબર 162 ની અંદર. પછી આપણે જોશું પ્રકરણ 12. તો પ્રકરણ 12 ની અંદર પણ 9 અને 10 પ્રકરણની જેમ જ એની અંદર પણ કોઈ એવી ઇમ્પોર્ટન્ટ કલમો નથી. ઓકે, હવે પ્રકરણ નંબર 13. તો આ પ્રકરણ નંબર 13 ની અંદર પરીક્ષાની દ્રષ્ટિએ કીધું હતું કે ભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ જે પ્રકરણ આપણે કહી શકાય. તો આ પ્રકરણ નંબર 13 ની અંદર શેની જોગવાઈ છે કે ભાઈ આગળ આપણે જેટલા પ્રકરણો જોયા છે એની અંદર જે ગુનાઓ અથવા તો જે કાયદાઓ જે રહ્યા, કાયદાઓના ઉલ્લંઘન માટેની સજાની જોગવાઈ જે રહી અથવા તો દંડની જોગવાઈ રહી, આ પ્રકરણ નંબર 13 ની અંદર છે. તો દંડ માટે કરી અને આ દંડ, ગુના, શિક્ષા માટે કરી અને આ પ્રકરણ નંબર 13 છે. હવે એની અંદર આપણે પ્રથમ જોઈએ તો કલમ નંબર 178. આ પરીક્ષાની દ્રષ્ટિએ, કંડક્ટરની પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. કોઈ વ્યક્તિ જે કે પાસ અથવા તો ટિકિટ વિના કોઈ મુસાફરી કરતું હોય તો એના માટે દંડ કેટલો છે? તો 500 રૂપિયા સુધી. 500 રૂપિયા સુધી દંડ ની જોગવાઈ છે. પછી કલમ નંબર 180 ની અંદર કે અનધિકૃત વ્યક્તિઓને વાહન ચલાવવાની પરવાનગી. કે ભાઈ કોઈ વ્યક્તિ જોડે લાયસન્સ નથી, કોઈ વ્યક્તિ જોડે લાયસન્સ નથી તો પણ જો એ વ્યક્તિ જો વાહન ચલાવે છે તો અને જો પકડાઈ જાય છે તો એને કેટલા દંડની જોગવાઈ છે? તો 3 મહિના સુધી અથવા તો કેદ થઈ શકે અથવા તો 5000 સુધીનો શું થઈ શકે? દંડ થઈ શકે, અથવા તો કેદ અને દંડ બંને થઈ શકે. શું થઈ શકે? કે કોઈ વ્યક્તિ જોડે જો લાયસન્સ નથી અને જો આ વ્યક્તિ વાહન ચલાવે છે અને જો પકડાય છે તો એની અંદર જોગવાઈ છે કે 3 મહિના સુધીની કેદ અથવા તો 5000 સુધીનો દંડ અથવા તો આ બંને સજાઓ એક સાથે પણ થઈ શકે છે. પછી કલમ નંબર 182 ગેરરીતિથી મેળવેલ લાયસન્સ. તો આ કલમ કઈ રીતે યાદ રાખવાની? 182 નંબરની ગેરરીતિથી મેળવેલ. તો આપણા જે વિધાનસભાના સભ્યોની સીટો જે રહી કેટલી છે? 182 સીટો છે. અને આ 182 સીટો વાળા સત્તાની અંદર કઈ રીતે જતા હોય છે? આપણને બધાને ખબર છે કે કઈ રીતે જતા હોય છે? ગેરરીતિથી જતા હોય છે. તો આ કલમ ખાસ યાદ રાખવાની 182. તો 182 થી ગેરરીતિથી મેળવેલ લાયસન્સ, જો લાયસન્સ મેળવવામાં આવે તો 3 મહિના સુધીની શું જોગવાઈ છે કે ભાઈ કેદ થઈ શકે અથવા તો 10,000 સુધીનો દંડ થઈ શકે. શું થાય? તો 3 મહિના સુધીની કેદ અથવા તો 10,000 રૂપિયા સુધીનો દંડ થાય છે જો કોઈ વ્યક્તિ ખોટી રીતે લાયસન્સ મેળવે છે. તો જો કોઈ વ્યક્તિ ખોટી રીતે કંડક્ટરનું લાયસન્સ મેળવે છે તો એના માટે શું જોગવાઈ છે? તો 1 મહિના સુધીની કેદની જોગવાઈ છે અને 10,000 સુધીના દંડની જોગવાઈ છે. એના માટે 3 મહિના અને કંડક્ટર માટે 1 મહિના, અને જે દંડની જે રકમ છે આ રકમ 10,000 બંને માટે સરખી રાખી છે. પછી કલમ નંબર 183 પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે ઓવર સ્પીડ અથવા તો પૂર ઝડપે અથવા તો ધૂમની સ્પીડની અંદર કોઈ બાઇક ચલાવતું હોય, જે અત્યારના જે યુવાનો છે, આ યુવાનો જે પિક્ચરોને જોઈ અને એ પ્રમાણે શું કરતા હોય છે? તો પૂર સ્પીડની અંદર વાહનો ચલાવતા હોય છે, બાઇકના રેસિંગ કરતા હોય છે અને પછી બીજાના પણ જે જાનને જોખમ થાય એ રીતે આ વાહનો ચલાવતા હોય છે. તો આ ઓવર સ્પીડ વાળા કોઈ વાહનો હોય છે તો અને જો એ વાહનો LMV એટલે કે લાઇટ મોટર વ્હીકલ એટલે કે જે આપણે આગળ જોયું હતું કે ભાઈ LMV ની અંદર કોનો સમાવેશ થાય છે? તો જે 7,500 કિલોગ્રામ થી ઓછા વજન વાળા જે વાહનો હોય છે એને LMV કહેવામાં આવે છે. જો આ વાહન LMV હોય તો એ શું હોય છે? તો
એને પ્રથમવાર જો એ ગુનો કરે છે તો 1000 થી લઈ અને 2000 સુધીનો દંડ એને થઈ શકે છે. જો એ વાહન મોટું હોય, હેવી મોટર વ્હીકલ, જો એ વાહન મોટું હોય તો દંડની રકમની જોગવાઈ કેટલી છે? 2000 થી લઈ અને 4000 સુધીની. જો એ એલએનબી હોય તો 1000 થી 2000, અને જો એ એચએમબી હોય તો 2000 થી લઈને 4000 સુધીના દંડની જોગવાઈ છે. ક્યારે? જ્યારે પ્રથમવાર આ ગુનો કરે છે ત્યારે. જો બીજી વાર આનો આ જ ગુનો ફરીથી કરે છે તો એમનું લાયસન્સ શું થાય છે? જપ્ત થાય છે મિત્રો. અહીંયા લાયસન્સ શું થાય છે? જપ્ત થાય છે. પછી કલમ નંબર 184 આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે કે ભયજનક રીતે વાહન ચલાવતા હોય છે, કે સ્પીડની અંદર વાહન ચલાવતા હોય છે, કોઈ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી, અને આવી રીતે કોઈ વ્યક્તિ વાહન ચલાવે છે કે જેનાથી સામેની વ્યક્તિને અથવા તો બીજી વ્યક્તિને, પેસેન્જરોને અથવા તો જે સામાન્ય પબ્લિક છે, આ પબ્લિકને હેરાન થવું પડે, અકસ્માતનો ભય રહેતો હોય, એમના જાનને નુકસાન થતું હોય અથવા તો એમની મિલકતને નુકસાન થતું હોય, આવી ભયજનક રીતે કોઈ વ્યક્તિ વાહન ચલાવે છે તો એના માટે સજાની શું જોગવાઈ છે? તો 6 મહિનાથી લઈ અને 1 વર્ષ સુધીની કેદની જોગવાઈ છે. કેટલા મહિનાથી? 6 મહિનાથી લઈ અને 1 વર્ષ સુધીની એને કેદ થઈ શકે છે, અથવા તો 1000 થી લઈને 5000 સુધીનો દંડ થઈ શકે છે, અથવા તો આ બંને વસ્તુ થઈ શકે છે. શું થાય? તો 6 મહિનાથી 1 વર્ષ સુધીની કેદની સજા, અથવા તો 1000 થી લઈને 5000 સુધીનો દંડ, અથવા તો બંને થઈ શકે છે. બીજું કે જો આ ભયજનક રીતે વાહન ચલાવતો કોઈ વ્યક્તિ જો 3 વર્ષની અંદર આનો આ જ ગુનો જો ફરીથી કરે છે અને પકડાય છે તો એના માટે શું જોગવાઈ છે? તો 2 વર્ષ સુધીની કેદની જોગવાઈ છે, અને આ દંડની રકમ જે પહેલા 1000 અથવા તો 1000 થી લઈને 5000 સુધી હતી, હવે દંડની રકમ સીધી કેટલી થઈ જશે? 5000, પેલા 10000 થઈ જશે. પહેલા 1000 થી 5000 હતી. જો 3 વર્ષની અંદર ફરીથી ગુનો કરે છે તો આ રકમ કેટલી થઈ જશે? 10000 ની રકમ થઈ જશે. કલમ નંબર 184 ભયજનક રીતે કોઈ વાહન ચલાવે છે એના માટે દંડની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ નંબર 184 ની અંદર. હવે કલમ નંબર 185 પણ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ વ્યક્તિ જે રહ્યો આ નશાકારક જે પીણા છે, કોઈ દ્રવ્ય લે છે અને પછી કોઈ વાહન ચલાવે છે, એનો સ્ટીયરિંગ ઉપર કાબુ રહેતો નથી, તો એટલા માટે કરીને 185 ની અંદર જોગવાઈ કરવામાં આવી છે, દંડની જોગવાઈ છે કે જો આવો કોઈ વ્યક્તિ જો એ વાહન ચલાવે છે અને જો પોલીસ જે રહી અથવા તો જે સક્ષમ સત્તાધિકારી રહ્યા એમના ધ્યાનની અંદર આવે છે કે ભાઈ આ વ્યક્તિએ નશાકારક પીણા જે હતા અથવા તો દ્રવ્ય લીધેલું છે, તો એનું ચેકિંગ થાય છે. તો એનું ચેકિંગ જ્યારે થાય છે, એનું લોહીનું જ્યારે પરીક્ષણ થાય છે ત્યારે લોહીના 100 ml લોહી જે લેવામાં આવે છે, આ લોહીની અંદર જો 30 ml આલ્કોહોલનું પ્રમાણ જોવા મળે તો આ વ્યક્તિ આ ગુનાની શ્રેણીની અંદર આવે છે. અને જો આ પ્રથમવાર કોઈ વ્યક્તિ આવો ગુનો જ્યારે કરે છે ત્યારે એને 6 મહિના સુધીની કેદ અથવા તો 10000 સુધીના દંડની જોગવાઈ છે. કે કોઈ વ્યક્તિ દારૂ પી અને ગાડી ચલાવે છે તો આ દારૂ પીને ગાડી ચલાવે છે તો બીજી વ્યક્તિઓને પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે, એટલા માટે 6 મહિના સુધીની કેદ અને 10000 સુધીના દંડની જોગવાઈ છે. જો આ જ વ્યક્તિ બીજી વાર આનો આ જ ગુનો કરે છે તો અહીંયા હવે કેદ જે રહી કેટલા વર્ષની થઈ જશે? 2 વર્ષ સુધીની થઈ જશે, અને દંડની રકમ જે 10000 હતી હવે કેટલી થઈ જશે? 15000 દંડની રકમ થઈ જશે. તો કોઈ વ્યક્તિ નશાકારક પીણું પી અને આ રીતે વાહન ચલાવે છે અને જો એના લોહીની અંદર આલ્કોહોલનું પ્રમાણ પ્રતિ 100 ગ્રામ લોહીની અંદર જો 30 ml જેટલું આલ્કોહોલનું પ્રમાણ જોવા મળે તો એની અંદર 6 મહિના સુધીની કેદ અને 10000 સુધીનો દંડ પ્રથમવાર, જ્યારે બીજી વાર આનો આ ગુનો કરે છે ત્યારે 2 વર્ષ સુધીની કેદ અને 15000 નો દંડ. આ કલમ નંબર 185. પછી કલમ નંબર 186 કોઈ માનસિક અથવા તો શારીરિક અશક્તિ વ્યક્તિ હોય છે કે જે વાહન ચલાવે છે તો આ પણ એક ગુનાની શ્રેણીની અંદર આવે છે, અને આ પ્રથમવાર જો વ્યક્તિ આવું કૃત્ય કરે છે તો 1000 સુધીનો દંડ, અને બીજી વાર જો વ્યક્તિ આવું કૃત્ય કરે છે તો અથવા તો બીજી વાર પછી ગમે ત્યારે આવું કૃત્ય કરે છે તો આવું એના ઉપર કેટલાનો દંડ લાગે છે? તો 2000 રૂપિયા સુધીનો દંડ લાગે છે. આ કલમ નંબર 186 હતી. પછી આવે છે કલમ નંબર 189. તો કલમ નંબર 189 ની અંદર શું છે કે ભાઈ સરકારની પરમિશન વગર શું કરાવવાનું હોય છે? રેસિંગ કરતા હોય છે કે ભાઈ બાઇકની રેસિંગ હોય છે, ગાડીઓની રેસિંગ હોય છે. આ રેસિંગ એવા હોય છે કે ભાઈ સરકારને આ વાતની જાણ હોતી નથી. જાહેર માર્ગો ઉપર અમુક જે આજના યુવાનો જે છે જાહેર માર્ગો ઉપર આ રીતે રેસિંગ કરતા હોય છે, એકબીજાની દેખાદેખીથી, ચીલાચાલુથી, ઇન્સ્ટાગ્રામની રીલોથી. આવી રીતે જ્યારે આ રેસિંગ કરતા હોય છે ત્યારે સામાન્ય પબ્લિકને પણ નુકસાન થતું હોય છે કે ભાઈ કોઈ વ્યક્તિ જતી હોય અને પાછળથી આવીને આ વ્યક્તિ ઠોકી જતો હોય છે. તો
અહીંયા એ પણ ગુનાની શ્રેણીની અંદર રાખ્યું છે કલમ નંબર 189 ની અંદર અંતર્ગત જો આ રીતે રેસિંગ કરવામાં આવે, પૂર ઝડપે વાહનો ચલાવવાનું રેસ લગાવવામાં આવે છે બાઇકો અથવા તો ગાડીઓની, તો પ્રથમવાર જ્યારે આ ગુનો કરવામાં આવે છે ત્યારે 3 મહિના સુધીની કેદ અને 5,000 સુધીનો દંડ. પ્રથમવાર કોઈ આ ગુનો કરે છે તો 3 મહિના સુધીની કેદ અને 5,000 સુધીનો દંડ. અને બીજી વાર જ્યારે આ કોઈ વ્યક્તિ આનું આ કૃત્ય જ્યારે કરે છે ત્યારે 1 વર્ષ સુધીની કેદ અને 10,000 સુધીનો દંડ હોય છે. આ પ્રકરણ 13 જે હતું, આ પ્રકરણ 13 ની અંદર હવે મહત્વની કલમો આપણે આગળ વધીએ તો કલમ નંબર 190 ની અંદર, તો 190 ની અંદર શું છે તો બિન સલામત વાહન વાપરવા માટે આપણે આગળ વાત થઈ હતી કે બિન સલામત વાહન એટલે કેવા વાહનો કે ભાઈ વાહનના માલિકની અથવા તો ચાલકને ખબર હોય કે બસની અથવા તો આ જે ગાડી છે ગાડીની બ્રેક ફેલ છે અથવા તો એના સ્પેર પાર્ટ છે એ બરોબર કામ નથી કરતા, તો પણ એ વાહનને ચલાવતો હોય તો અહીંયા એ ગુનો બને છે અને આ ગુનાની અંદર 1,500 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જો આવા વાહન ચલાવતી વખતે જો કોઈને શારીરિક ઈજા થઈ હોય, અકસ્માત થયો હોય અથવા તો કોઈની મિલકતને નુકસાન થયું હોય તો આ દંડ જે 1,500 જે હતો 1,500 થી વધી અને 10,000 સુધીનો દંડ થઈ શકે છે. અને જે કેદ જે હતી એ 6 મહિના સુધીની કેદ થઈ શકે છે અથવા તો આ બંને પણ લાગુ પડી શકે છે. ક્યારે? તો આ જ્યારે બિન સલામત વાહન વાપરવા માટે એ માલિક જે હતો એ ચાલુ રાખે છે. પછી બીજું કે આ જ કલમની અંદર બીજી જોગવાઈ છે કે ભાઈ પર્યાવરણને નુકસાન પહોંચાડે તેવી જગ્યામાં વાહન ચલાવે, કે ભાઈ કોઈ વ્યક્તિ એવો હોય કે એને એવી ઈચ્છા થઈ જાય કે જે જંગલોની અંદર ગાડી લઈને જતો રહે, તો એ તો પછી અશક્ય વસ્તુ છે. તો આ પર્યાવરણને નુકસાન થતું હોય એ રીતે વાહન ચલાવે કે પર્યાવરણની અંદર ઘોંઘાટ વધારતો હોય છે અથવા તો પીયુસી જે કહેવાય પોલ્યુશન અંડર કંટ્રોલ, કે એના જે રેગ્યુલેશન્સ જે રહ્યા એને ફોલો ના કરતો હોય, તો આવી જોગવાઈઓ કે જે પર્યાવરણને નુકસાન કરતી હોય છે તો એની અંદર શું છે કે પ્રથમવાર જે આ વ્યક્તિ ગુનો કરે છે તો 3 મહિના સુધીની કેદ અને 10,000 સુધીના દંડની જોગવાઈ છે. જો પ્રથમવાર કરે તો 3 મહિના સુધીની કેદ અને 10,000 સુધીના અથવા તો 10,000 સુધીના દંડની જોગવાઈ છે. જો બીજી વાર એ ગુનો કરે છે તો કેદની જે 3 મહિના હતી એની જગ્યાએ હવે કેદની કેટલી થઈ જશે કેદ તો 6 મહિના સુધી અને દંડની રકમ 10,000 જ રહેશે. તો આ કલમ નંબર 190 ની અંદર. પછી 190 ની અંદર એક બીજું છે કે ભાઈ ડ્રગ્સ અથવા તો દારૂની હેરફેર માટેનો જે વાહન હોય છે, આ વાહન જે ગુનાની શ્રેણીની અંદર આવે છે કે ભાઈ આ જે દારૂ અને ડ્રગ્સ જે છે એની હેરફેર માટે આ વાહનનો ઉપયોગ થાય છે, તો પ્રથમવાર જ્યારે આ વાહન પકડાય છે તો 3 મહિના માટે એનું લાયસન્સ શું કરવામાં આવે છે, ફ્રીઝ કરવામાં આવે છે કે ભાઈ લાયસન્સ કઈ કામનું રહેતું નથી 3 મહિના સુધી, અને 10,000 સુધીનો દંડ, આ 10,000 સુધીના દંડની જોગવાઈ છે. જો બીજી વાર એ વ્યક્તિ પકડાય તો આ કેદની જે જોગવાઈ છે 3 વર્ષ સુધીની છે અને આ જે દંડ જે છે દંડ એ 10,000 થી વધારીને કેટલો થઈ જાય છે ત્યાં 20,000 થઈ જાય છે. પછી કલમ નંબર 192 આવે છે કે નોંધણી અથવા તો પરમિટ વિનાના વાહનો ચલાવવા માટે. તો નોંધણી અથવા તો જેનું આરસી બુક ના હોય અથવા તો પરમિટ લીધી ના હોય, આવા વાહનો જ્યારે ચલાવવામાં આવે છે તો પણ એક ગુનો બને છે. અને એના માટે જો પ્રથમવાર કોઈ વ્યક્તિ પકડાય છે તો 2,000 થી લઈને 5,000 સુધીનો દંડ થઈ શકે છે. અને બીજી વાર જો એ વ્યક્તિ પકડાય છે તો 2,000 ને 5,000 નો જે આગળનો દંડ હતો એ હવે વધીને કેટલો થઈ જશે 5,000 થી લઈ અને 10,000 સુધીનો દંડ અને 1 વર્ષ સુધીની કેદ પણ થઈ શકે છે. ક્યારે? તો જ્યારે એ નોંધણી અથવા તો પરમિટ વિનાનું વાહન ચલાવતો હોય છે ત્યારે. પછી કલમ નંબર 194 જે છે, આ પરવાનગી જેટલી પરમિટ આપી હોય એના કરતા જો એક્સ્ટ્રા વજન આ જે વાહન જે રહ્યું એ લોડિંગ કરતું હોય તો એ પણ એક ગુનો બને છે. અને જો આ વધારાના ટન દીઠ કેટલું તો 2,000 નો દંડ, 20,000 ની મર્યાદાની અંદર આ દંડની જોગવાઈ છે કે જેટલો કોઈની પરમિશન 8 ટનની હોય અને એ વ્યક્તિ 10 ટન વજન ભરે છે તો આ પ્રત્યેક જે વધારાના જે 2 ટન રહ્યા તો પ્રત્યેક ટન દીઠ કેટલો દંડ ચૂકવવો પડે છે 2,000, એટલે એને 4,000 કેવા ચૂકવવા પડે છે એક્સ્ટ્રા દંડ પેટે એને ચૂકવવા પડે છે. બીજું કે જો આવું કોઈ ઓવરલોડિંગ કોઈ વાહન હોય એને કોઈ પોલીસ સત્તાધિકારી એને ઊભું રાખવામાં આવે અને જો વાહન ચાલક એને ઊભું રાખતો નથી તો આ દંડની રકમ અહીંયા જે 20,000 હતી એ દંડની રકમ હવે કેટલી થઈ જશે તો 40,000 રૂપિયા થઈ જશે જો આ વ્યક્તિ વાહન ના ઊભું રાખે તો. એવી જોગવાઈ 194 ની અંદર છે. તો આ કલમ યાદ રાખવા માટે યાદ રાખવાનું કે ભાઈ આ જ્યારે આવું કઈ એના જે કેપેસિટી કરતા જ્યારે વધારે વજન જ્યારે ભરેલું હોય ત્યારે કંઈક શું હોય, ચોરીનો માલ જ અંદર જતો હોય કે ભાઈ સરકારથી છુપાઈને કાં તો રેતીનું ખનન કરતા હોય છે, કાં તો કોઈ એવી વસ્તુ જવા દેતા હોય કે જેમાં સરકારને જાણ ના હોય, તો આ શું કહેવાય ચોરી જ કહેવાય.
તો ચોરી ઉપરથી 94 યાદ રાખવાનું. અને કલમ 194 ની અંદર આ જોગવાઈ છે. પછી 194 ની પેટા કલમો જે છે, આ પેટા કલમો પણ ખાસ પૂછાતી હોય છે. આ પેટા કલમો વિશે આપણે એકવાર જોઈ લઈએ. તો પરીક્ષાની દ્રષ્ટિએ આ જે એની પેટા કલમો છે, પેટા કલમો પણ ખાસ અગત્યની છે. આ પેટા કલમોને યાદ કઈ રીતે રાખવી એ પણ આપણે ટ્રીક જોઈ લઈએ, જેથી પરીક્ષાની અંદર જો આમાં જે પ્રશ્ન પૂછાય તો આપણે ભૂલીએ ના. તો પેટા કલમોની અંદર પહેલા તો 194 એ ની અંદર છે કે આરસી ની અંદર જેટલા જે પેસેન્જરોની સંખ્યા અથવા તો વાહનની અંદર મુસાફરો કેટલા બેસી શકશે એની જે સંખ્યા દર્શાવી હોય, આ સંખ્યા કરતા જો વધારે મુસાફરો અંદર મુસાફરી કરતા હોય તો એ ગુનાને પાત્ર બને છે. અને પ્રત્યેક વધારાના મુસાફર દીઠ કેટલી દંડની જોગવાઈ છે? 200 રૂપિયા. ધારી લો કે કોઈ દ્વિચક્રી વાહન છે, કોઈ બાઇક છે, તો બાઇકની અંદર 2 વ્યક્તિઓ બેસી શકે છે, ડ્રાઈવર સાથે 2 વ્યક્તિઓ. તો આ 2 વ્યક્તિઓમાં જો 2 વ્યક્તિની જગ્યાએ જો 4 વ્યક્તિઓ આ બાઇકની અંદર બેસે છે તો એ ગુનો બને છે. અને આ વધારાના જે 2 વ્યક્તિઓ બેઠા છે એના માટે પ્રત્યેક વ્યક્તિ કેટલો દંડ હોય છે? 200 રૂપિયા. મતલબ કે એમને 400 રૂપિયાની શું થશે? દંડ થશે. પછી કે આ કલમ અંતર્ગત આ જે વધારાના 2 વ્યક્તિઓ છે, આ 2 વ્યક્તિઓને જ્યાં સુધી બીજા સાધનની વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી આ જે વાહન જે રહ્યું એને આગળ નહીં જવા દેવામાં આવે. મતલબ કે આ જે એક્સ્ટ્રા જે મુસાફરો જે છે, આ મુસાફરોની અલગ જે વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે ત્યાં સુધી આ જે વાહન જે રહ્યું ત્યાંનું ત્યાં જ રાખવામાં આવશે અને એના ઉપર એક્સ્ટ્રા વ્યક્તિ દીઠ શું લેવામાં આવશે? દંડ લેવામાં આવશે. આ 194 ની પેટા કલમ એ છે. પછી 194 ની પેટા કલમ બી. તો બી ઉપરથી બેલ્ટ યાદ રાખવાનો. શું યાદ રાખવાનું છે? બી ઉપરથી બેલ્ટ યાદ રાખવાનો કે ભાઈ સીટ બેલ્ટ ના પહેરેલો હોય તો કેટલાનો દંડ? તો 1000 નો દંડ. જો સીટ બેલ્ટ ના પહેરેલો હોય તો 1000 નો દંડ. પછી 194 ની અંદર સી, 194 ની પેટા કલમ સી. તો સી ની અંદર શેની જોગવાઈ છે? તો હેલ્મેટ. શેની જોગવાઈ છે? તો હેલ્મેટની જોગવાઈ છે. જો વ્યક્તિ હેલ્મેટ ના પહેરેલું હોય તો એનો દંડ કેટલો થશે? તો 1000 સુધીનો દંડ અથવા તો 3 મહિના સુધી એનો લાયસન્સ શું થશે? રદ અથવા તો ફ્રીઝ કરી દેવામાં આવશે જો એ વ્યક્તિ હેલ્મેટ નથી પહેરતો તો. પછી એના પછી કલમ નંબર 194 ઈ આવે છે. તો ઈ ને યાદ રાખવા માટે ઈ ઉપરથી એમરજન્સી વાહનો, એની અંદર ઈ આવે છે, એના ઉપરથી કલમ યાદ રહી જશે. 194 ની પેટા કલમ ઈ. તો એની અંદર એમરજન્સી વાહનો કયા? તો એમ્બ્યુલન્સો છે. પછી કોઈ ફાયર જે ઓલાવવા માટેની જે ગાડીઓ જતી હોય છે, આ ગાડીઓ છે. તો આવી જે ઇમરજન્સી વાહનો છે, આ વાહનોને જ્યારે રસ્તો ના આપવામાં આવે એ પણ એક ગુનો બને છે. અને એના માટે પણ કેટલા છે? 6 મહિના સુધીની કેદ અને 10,000 રૂપિયા સુધીનો એને દંડ થઈ શકે છે. પછી 194 ની પેટા કલમ એફ. 194 ની પેટા કલમ એફ ની અંદર શું જોગવાઈ છે? તો હોર્ન ના વગાડવા, બિનજરૂરી હોર્ન ના વગાડવું જોઈએ. એટલે એફ ઉપરથી શું યાદ રાખવાનું? કે ફાલતુ ના હોર્ન. ફાલતુ હોર્ન. આ ખાલી યાદ રાખવા માટે છે. તો એફ ઉપરથી શું યાદ રાખવાનું છે? ફાલતુ હોર્ન. તો બિનજરૂરી હોર્ન જ્યારે તમે વગાડો છો તો પ્રથમવાર જ્યારે પકડાવો ત્યારે 1000 સુધીનો દંડ, અને જ્યારે બીજી વાર આના જ ગુના માટે જ્યારે પકડાવો છો ત્યારે 2000 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. આ 194 ની જે પેટા કલમો જે ઇમ્પોર્ટન્ટ છે એ આટલી છે. 194 એ ની અંદર શેની જોગવાઈ છે? કે આરસી થી વધારે, આરસી બુક ની અંદર ઉલ્લેખિત હોય એનાથી વધારે મુસાફરો ના હોવા જોઈએ. બી ની અંદર યાદ રાખવાનું બેલ્ટ. સી તો સી ની અંદર હેલ્મેટ. પછી ઈ તો ઈ ની અંદર એમરજન્સી વાહનો. અને એફ તો એફ એટલે ફાલતુના હોર્ન ના વગાડવા જોઈએ, એના માટે પણ ત્યાં જોગવાઈ છે. પછી અહીંયા આવે છે કલમ નંબર 195. તો કલમ નંબર 195 ની અંદર જોગવાઈ છે કે જે સાધનોનો જે વીમો ના હોય તેવા વાહનો જ્યારે ચલાવવામાં આવે છે ત્યારે પ્રથમવાર જો આવું કોઈ વ્યક્તિ વાહન સાથે પકડાય છે તો પ્રથમવાર 2000 નો દંડ અને 3 મહિના સુધીની શું થાય છે? કેદ થાય છે. જો બીજી વાર આની આ જ વ્યક્તિ પકડાય છે તો દંડ વધી અને 4000 નો થઈ જાય છે. કેદ જે હતી એટલી એટલી રાખવામાં આવે છે. ક્યારે? જ્યારે વાહનનો વીમો ના ઉતરાવેલો હોય ત્યારે. કલમ પૂછે તો કલમ નંબર 195. પછી આવે છે કલમ નંબર 199 એ. આ ખાસ યાદ રાખવી તમારે. આ કલમ નંબર 199 એની અંદર શું જોગવાઈ છે? કે કિશોરો દ્વારા કોઈ ગુના કરવામાં આવતા હોય. કિશોર એટલે કેવા? તો એવા છોકરાઓ કે 11 થી લઈને 15 વર્ષ સુધીના છોકરાઓ. તો જ્યારે આ 11 થી લઈને 15 વર્ષના કિશોરો દ્વારા જ્યારે કોઈ આવા સાધનો ચલાવવામાં આવે છે કે એમને જે પોતે એ ચલાવવા માટે લાયક નથી, તો
આ કેસની અંદર જે એમના વાલી અથવા તો જે વાહનનો માલિક છે એના ઉપર દંડ લગાવવામાં આવે છે. તો અહીંયા શું દંડ થઈ શકે? એમને જો કિશોરો દ્વારા આવા કોઈ ગુના કરવામાં આવે તો 3 વર્ષ સુધીની કેદ થઈ શકે. પછી બીજું કે 25,000 સુધીનો દંડ. પછી બીજું કે 3 વર્ષ સુધી શું કરવાની છે? એમની જે આરસી બુક જે રહી એ આરસી બુક શું કરવાની છે? રદ કરવાની છે. અને બીજું કે 25 વર્ષની ઉંમર સુધી આ કોઈ વ્યક્તિ 11 વર્ષનો છે અને જો કોઈ આવો ગુનો કરે છે તો એ વ્યક્તિ જ્યાં સુધી 25 વર્ષનો નહીં થાય ત્યાં સુધી લાયસન્સ માટે શું ગણાશે? ગેરલાયક ગણાશે. ત્યાં સુધી એને બીજું કોઈ લાયસન્સ મળવા પાત્ર થશે નહીં. અને પછી કલમ નંબર 201 છે. તો 201 ની અંદર એવું છે કે ભાઈ ટ્રાફિકની અડચણ થાય એ રીતે તમે કોઈ વાહન મૂકી અને ખરીદી કરવા માટે ગમે ત્યાં જતા રહો તો આ પ્રત્યેક કલાક દીઠ તમારે દંડ ચૂકવવો પડે છે. કેટલા રૂપિયા? તો 500 રૂપિયાનો દંડ ચૂકવવો પડે છે. આ કલમ નંબર 201 ની અંદર છે. મિત્રો આના પછીની જે કલમો જે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ નથી. પ્રકરણ ટોટલ કલમો તો 217 છે પણ ઇમ્પોર્ટન્ટ કલમો 201 સુધી છે. પછી પ્રકરણ 14 આવે છે. પ્રકરણ 14 ની અંદર પણ પરીક્ષાની દ્રષ્ટિએ એવું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. તો આપણે કલમ નંબર 1 થી લઈ અને 217 સુધી જે મહત્વની કલમો જે હતી જે કંડક્ટર માટે કરી અને આરટીઓ ઇન્સ્પેક્ટર માટે કરીને પણ સૌથી અગત્યની કલમો હતી કલમોની આપણે ચર્ચા કરી છે. પરીક્ષાના 2 કે 3 કલાક પહેલા એવું હોય તો ફાસ્ટ ફોરવર્ડ ની અંદર વિડીયો ખાસ જોઈ લેજો. પરીક્ષાની અંદર તમને માર્ક્સ અપાવશે આ વિડીયો. અને બેઠી કલમો અને આ કલમો યાદ કેવી રીતે રાખવી એ પણ તમને આ વિડીયોમાંથી મળી રહેશે. તમારા જે મિત્રો જે કંડક્ટરની તૈયારી કરતા હોય તો એમના સુધી પણ આ વિડીયો ખાસ શેર કરજો. અને ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો માટે આપણે અગાઉ પણ મળતા રહેશું.